કે હવે અહીંયા શા માટે ઊભો રાખ્યો મને? એટલે કેમ મારા ભાઈને ઊભો નહીં રાખવાનો રસ્તે? હા, તું મને રસ્તામાં ઊભો રાખ ને એટલે કાંઈક કારણ હોય, બાકી તો તું ઘરે જ વાતચીત કરે છે મારી સાથે. ખોટી જો મગજમારી ન કરો. કંઈક કામ હોય ને તો જ કોક ઊભા રાખતા હોય. એટલે જો પોતાની બેન જ ન ગમતી હોય અને ઓલી થોડી ગધેડી ગમતી હોય ને તો એમ કહી દેવાય. કોની વાત કરે છે તું? આ ચીકનાની વાત કરું છું. હા તો શું છે? શા માટે એની વાત કરવા માટે અહીંયા ઊભો રાખ્યો? એટલી વાત માટે જ કે ઈ છોકરી મને પસંદ નથી અને તમારી સગાઈ એની હારે નહીં થાય એટલે તમારે ચોખ્ખી ના પાડી દેવાની છે. હા તો તને ક્યાંથી પસંદ હોય? છોકરી છોકરીને પસંદ કેવી રીતે કરે? કારણ કે ઈ જિજ્ઞા છે ને મને પસંદ છે, હે? એટલે મેં આ પાડી છે. જો ઈ છોકરી હારી નથી, એના લખણ હજી તને ખબર નથી હો. અરે ગમે એવા લખણ હોય, મને પસંદ છે ને. અને આમ તે જોઈ, આમ આકાશમાંથી અપ્સરા ઉતરી ને એવી છે. આમ જો બગલાની પાંખ જેવી, ધોળી ધોળી ફૂલડા જેવી. હે કીધું હમણાં એમ જ તે થોડી તો ગધેડી હોય. ખબર ને ગધેડા એટલે શું થાય? બસ ત્યારે એટલામાં સમજી જવાનું. અને તને બીજી વાત કહી દઉં. હા, જીજ્ઞાના ગુણ કેવા છે તને ખબર છે? અરે ગુણ અરે હું લેવા દેવા? એ તને કેવી રીતે ખબર પડી ગઈ ગુણ? હે? કેમ કે હું એને ઓળખું છું પહેલેથી, એટલે તને ના પાડું છું કે તું છે ને એની હારે સગાઈ કરવાનું માંડી વાળ. હા જો ભાઈ, તું કારણ વગરની જીદ કરીશ ને તો મજા નહીં આવે, કહી દઉં છું. મજા તને નહીં આવે ને તો મને નહીં જ આવે હો. કેમ? સગાઈ તો એની સાથે જ થશે, કારણ કે મને એ ગમે છે. સમજાઈ ગયું? ઠીક છે, ખવડાવી દીધું લાગે એણે. હે તો જે. તે આવી રીતના થઈ ગયું લાગે. હા, ખવડાવીએ જ છીએ અમે એકબીજાને. આમ હામાં કોળિયા ખવડાવીએ બહાર નાસ્તો કરવા જાય ને ત્યારે. એટલે તમે મળ્યો છો એમ ને? હા, મળીએ છીએ. નકટી છે, નકટી, નાલાયક કહેવાય. કેમ કે હા, સગાઈ પેલા હજી તો નક્કી થયું છે, ત્યાં તો મળવા માંડે ને ફરવા માંડી. છોકરીમાં હોય હું હવે એટલામાં સમજી જાને તું. મોઢું સંભાળીને વાત કર. કેમ? તારી થનાર ભાભી ઈ મારી ભાભી નથી, બરાબર છે? રાખડી ભાઈ તારો ભાઈ છું. કોઈ મવાલી નથી ઊભો તારી સામે. તો પણ મારો ભાઈ હોય તો આવો ન હોય. મારો ભાઈ મારી વાત માનતો હોય. હા, હું કામ મને મોટે મોટેથી બોલાવડાવે છો તું? એ તો અમને ખબર જ છે. તું મોટેથી બોલીશ ને તો મારા કાનની આ બાજુ માંડ અવાજ પોકશે તારો. બાકી હું મોટેથી બોલીશ ને તો તને ખબર ને આખી સોસાયટી ભેગી થશે. કર ને, પછી આપણે કહેશું ભાઈ બેન બાથે છે બે. ઈ ખાલી ઓલી થોડી ગધેડી માટે. હજી એકવાર કહું છું, તારી ભાભી છે એટલે મોઢું સંભાળીને વાત કરજે. ક્યાંક એવું ન બને કે આ તારો ભાઈનો છે ને આ હાથ જે હાથે તું રાખડી બાંધે છે તારા ગાલ ઉપર આવે. એટલે મારી દે ને ભાઈ. એની રીતે જો તું મને લાફો મારવા તૈયાર થતો હોય તો મારી દે, તમ તારે બિંદાસ માર. કેમ કે તું ઈ જ કરીશ, તારી પાસે કામ જ ઈ છે, બીજું તો કઈ કામ નથી. હા, કારણ વગર કોઈ છોકરીને બદનામ કરે. કેવી છોકરી છો તું? કઈ ખામી નથી એનામાં. તને નથી દેખાતી ખામી, સમજો એમ નહીં? તને એક વાતમાં ખબર કેમ નથી પડતી? આ તારી બેન તારું હારું જ ઈચ્છતી હોય, કોઈ દી ખરાબ ન ઈચ્છતી હોય, પણ તને ખબર જ નથી પડતી. પણ તું તારા ભાઈનું કેમ ને થારી ઈચ્છતી? મને છે ને ગમે છે ને તો તારે છે ને તારા અહમ સાઈડ ઉપર મૂકવો પડે. અહમ નથી મને. જો મારા વીરા, તું એક મારી વાત સાંભળતો. હે આ નાનપણથી આપણે બે સાથે મોટા થયા છીએ. તને દર વર્ષે રાખડી બાંધું છું તો રાખડીનું તો થોડુંક માન રાખ મારા. જો હજી છે જોરી ચાંદીની રાખડી બાંધી હતી ને આ વખતે, જો હજી છે. હા તો બસ હાચવી ને તો તું મને હાચવ ને. આખી જિંદગી તને હાચવીશ, તું ચિંતા ન કર. તારી બેન બેઠી જ છે, પણ ખાલી એક આ છોકરી નહીં. આ છોકરી યારે તું છે ને સંબંધ ન બાંધ. જો હું લગ્ન કરીશ તો જિજ્ઞા સાથે, બાકી તો નોટ. જો ભાઈ હવે તું ફરીથી મારું મગજ હલાવે છો. હા, માંડ કરીને શાંતિથી હું બોલવા જાઉં છું, શાંતિથી બોલવા જાઉં છું, પણ તું કામ આવું કરે છો ભાઈ? મૂક ને એને. તારું મગજ હલી જાય હે? છે તારામાં મગજ? પહેલા જો તારામાં મગજ હોત ને તો તું આવી વાત જ મારી સાથે ન કરતી. તમારામાં તો ટુકડી, આ તમારામાં તો કુટી કુટીને ભરેલો છે, એટલે તો તમને આવી છોકરી ગમી. કાઈ નહીં ને આવી જો છે ને ખાલી રંગ ને રૂપ ન જોવાનો હોય, બારીની હું વાતો થાય છે ને હું લક્ષણો છે ને ઈ જોવાના હોય. કાલ હવારે આવી નહીં આ કુટુંબની આબરૂ છે ને નીલામ થઈ જાય ને ઈ નથી કરવાનું. એ કોઈ કુટુંબની આબરૂ નીલામ નહીં કરે. અને છે ને વધારે એના વિશે અનાપ શનાપ બોલવાની જરૂર નથી. બોલીશ મારી વાલી બેન, હવે ન બોલતી, નકર આ ગાલ છે ને આટલા બાર ખેંચી લઈશ હો. છો એટલે તમે છે ને મને આવી રીતના કરશો ને માની છે એવું ન માનતા હો ને. મારી બેન માની જા ને. આ જિજ્ઞાને તારી ભાભી બનવા દે ને. મને બહુ ગમે છે એ. હે પ્રેમથી કહું છું, માની જા ને. વાંધો નહીં, તે પ્રેમથી કહી દીધું. હવે આગળ શું કરવું ને એ મારી ઉપર છે. એટલે મહેરબાની કરીને કાં તું જા કાં હું જા. હું જ જાઉં, કારણ કે ઘર તો અહીંયા જ છે. તું પાછળ આવવાની જ છો, મને ખબર જ છે. થાકી ગઈ કા? ઘરનું કામ પતી ગયું બધું? થાકી જાવ ને
બધું એકલીને કરવું પડે છે. ઓહો, જાણે કેટલા માણાનું કામ ન હોય એવી વાત કરે છે. બે માં દીકરીનું કામ હોય છે, એમાં તને આટલો બધો થાક લાગે છે? મારી માં, તમે છે ને થોડુંક કામ કરતા જાઓ હો. આ કાલ સવારે દીકરી હારે વહી જાય ને પછી બહુ ભી પડશે, બહુ તાણ આવશે કામ કરવાની, આળસ ચડશે. સાંભળ, ત્યારે હું કરીશ, અત્યારે તો આરામ કરી લેવા દે મને. મમ્મી, હું થોડી વસ્તુ લેવા જવાની છે કિચન માટે, એટલે કે ગોળ ખલાસ થઈ ગયો છે, ચાની ભૂકી ખલાસ થઈ ગઈ છે, કપડાં ધોવાનું લિક્વિડ ખલાસ થઈ ગયું છે, હિંગ ખલાસ થઈ ગઈ છે, કોલગેટ ખલાસ થઈ ગઈ છે. બસ 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 બસ, ટૂંકમાં એમ કહી દે કે ઘણી બધી વસ્તુ ખલાસ થઈ ગઈ છે, ઈ લાવવાની છે. હા, 10 થી 12 વસ્તુ લાવવાની છે. અને બીજું પાછું ખાલી થાય એવું હોય ને ડબ્બામાં, એ જોઈ લેજે, ભેગા ભેગું લેતી જાવજે. બધું મને મોઢે યાદ છે, શું લાવવાનું છે ને શું નથી લાવવાનું. હવે સાંભળ, એ બધું તું લેવા પછી જા, પણ આ હું તને એમ કહું કે તને આ ઓલો છોકરો જોવા આવ્યો તો મહેન્દ્ર, કેમ લાગ્યો તને છોકરો? આમ તો મમ્મી છોકરો સારો જ છે, પણ હજુ 2-3 વખત વધુ મુલાકાત કરી લઉં ને મમ્મી, તો એનો નેચર ને બધું આપણને ખ્યાલ આવી જાય. કારણ કે હજી ટૂંક જ સમય થયો છે ને આપણે એમને મળ્યા, વાતચીત કરી, અને કે આ આખી જિંદગીનો સવાલ છે, લાઈફ આખી કાઢવાની છે, એટલા માટે. વાત તો તારી સાચી છે, 2-3 વખત નહીં, 22 વખત આપણે મળવું પડે ને તો 22 વખત મળી લેવાનું, પણ આ તો આખી જિંદગીનો સવાલ છે ને, એટલે ઉતાવળિયું પગલું નહીં ભરવાનું. એ જ ને, કારણ કે જો ઉતાવળું પગલું ભરી નાખીએ ને આપણે હા પણ પાડી દઈએ લાગણીમાં, આવેશમાં આવીને, પણ છોકરો ખરાબ નીકળ્યો તો આપણે આખી જિંદગી બરબાદ થઈ જાય. અને શરૂમાં તો બધા હારા જ હોય પહેલાં તો, અને તને એમ લાગે ને કે કોઈ 2-5 જણ એને ઓળખીતા હોય ને તારા ધ્યાનમાં આવે ને તો તારે એમને પૂછતું રહેવાનું હોય એના વિશે, એના ભાઈબંધ દોસ્તારો કોઈ તું ઓળખતી થાય ને ધીમે ધીમે તો પૂછી લેવાનું કે આ કેમ છે, શું છે, હા ના બધું. હા મમ્મી, એ તો છે જ ને, અને આમ પણ એન્ક્વાયરી થોડી ઘણી જાણવી તો પડે જ. જોકે આમ છોકરો સારો છે, હું એમને ઓળખું પણ છું. એ જો સાંભળ, કોઈના માથા ઉપર લખેલી નથી હોતું કે આ કેવો છે માણસ, દેખાવમાં તો બધા હારા જ હોય છે. ના મમ્મી, હા, એમના ફ્રેન્ડ છે ને એમને મેં પૂછ્યું છે, એણે પણ મને એ જ કહ્યું છે કે છોકરો બહુ સારો છે, છોકરામાં કંઈ પ્રોબ્લેમ નથી. જો આપણે તો એવું જ ઈચ્છીએ. મારી ઈચ્છા છે, મારો વિચાર છે જ, મને પણ બહુ ગમ્યો છે, પણ હજી 2-3 વખત મળી લઉં તો વધારે સારું. હા, એ વાત તારી સાચી છે, 2-3 વખત નહીં, મેં તને છૂટ આપીને 2-3 કરતાંય વધારે વાર તારે મળવું પડે ને તો તું તારે મળજે, મને એની સામે કાંઈ વાંધો નથી, બરાબર છે, પણ છે ને પાછળ જતાં કાંઈ ડખા ઊભા ન થવા જોઈએ. એ કમાય છે કેટલું, કોઈ વ્યસન નથી, બધું જાણી લેજે ભાઈ. કમાણી તો મમ્મી ન જોવાની હોય, કારણ કે ઘરમાંથી વર ન થાય, વરમાંથી ઘર થાય. વાત તારી સાચી છે, હું તને એ જ તો કહેવા માંગુ છું કે એ ઓછું કમાતો હશે ને તો હાલશે, પણ કોઈ વ્યસન હશે ને એ નહીં હાલે મારે, બસ. વ્યસનમાં મને માવો ખાય છે એવી સમાચાર મળ્યા છે. હવે માવો તો સમજ્યા સામાન્ય વસ્તુ છે, પણ આ દારૂ બારૂ પીવાનું વ્યસન ન હોય. દારૂ નથી પીતા પણ સિગરેટ લગભગ પીવે છે છોકરો. એટલે દારૂ છે, પછી આ પેલા જુગાર રમવાના આ વ્યસનો જે બરબાદીના છે ને એ ન હોવા જોઈએ. ના મમ્મી, એ તો નથી, એમ તો બહુ સારો છે. હું તમને શું કહેતી હતી કે તમે પણ આજે જાઓ ને કરિયાણું લેવા તો મને લઈ જાજો. એટલે કરિયાણું લેવા મારે જવાનું છે ને તને હાથે લઈ જવાની? તમે જાઓ છો ને હું થોડી જાઉં છું, પણ આ વખતે હું ગાડી લઈને સાથે આવીશ, કેમ કે હમણાં તમારે કોલેજમાં રજા છે એટલા માટે. હા, તો એક કામ કર ને, તું જ જઈ આવ ને, 2 જણા જાય એની કરતા. ખબર જ હતી કે મમ્મી પાસે આ જ જવાબ આવશે મને. કંઈ વાંધો નહીં, હું જઈ આવીશ ને, એ બંને છોકરાને પણ મળી આવીશ. હા, પણ મને એમ કહે છે કે તમે જાઓ ને તો મને લેતા જજો, હું તમને ગાડી પર લઈ જઈશ. કેવી ડાઈ થઈને કહે છે, તને ખબર છે કે મારી મમ્મી પછી આવું જ કહેવાની છે, એટલે આમ વાત પહેલાં છે ને તે વાતનું બધું મથાળું બાંધી દે કે મારે કઈ રીતે વાત કરવી છે. મમ્મી, તો એક કામ કરું, તો એ છોકરાને પણ હારોહાર મળતી આવું. મળતી આવ એટલે તો મેં તને છૂટ આપી કે તું એકલી જા, હું ઘરે રહું છું, સમજી ગઈ? કારણ કે તે જે વાત કરી ને એ વાત ઉપરથી હું સમજી ગઈ, સાચવીને હો બેટા. મેસેજ નાખી દઉં, ફ્રી હોય તો મને મળવા આવે. નંબર એ લઈ લીધો છે મમ્મી? તમારી પાસે છે જ ને નંબર? એમ? ઓહો, મને તો ખબર જ નથી કે તે નંબર લઈ નંબર લીધો. વગર મળવા ક્યાંથી જવાનું હોય? મળવા તો ન જ જવાય ને. હા, એટલે મને તો એવું લાગે છે કે તારી તરફથી ને એની તરફથી બધું પાકું જ છે એમ ને? આ તો અમારી જ વાટ રાખી છે. ના ના, એવું નથી મમ્મી, કાંઈ. હે, હા કરે છે તે. હાલ હવે જા, ફટોફટ બધું લઈને આવ અને ભેગી થતી આવ, સમયસર ઘરે આવી જાજે. મેસેજ આવ્યો મમ્મી. હા હા પાડી એમણે. શું કામ ના પાડે? હાથ પાડે ને તો.
પપ્પા શું કરો છો? બેઠો છું જો ને. તો તમારી યાર એક વાત કરવી છે, મહત્વની છે. એક હું બે વાત કરીને શું વાંધો છે? તો પછી તમે સ્વીટીને સમજાવી દેજો હો, તમારી ભાષામાં જરાક. કેમ શું થયું? નાની છે ને મારી ખાલી ખોટો મારે એની ઉપર હાથ ઉપાડવો પડે તો એ નકામું થાય. અરે પણ થયું છે હું એ વાત કરતો ખબર પડે ને. તમને ખબર છે ને કે હું ઓલી જીગુને જોવા ગયો તો છોકરી, એ મને ગમે છે અને અમારા બેનું નક્કી જેવું છે, તો આડો પગ કરવાની સ્વીટીને શું જરૂર છે? કેમ એ હું આડો પગ કરે? ઈ કે તું એની હારે હગાઈ નહીં કરતો, ઈ કે મને એ છોકરી ગમતી નથી ઈ કે. પણ મેં કીધું લગ્ન મારે કરવા છે, તારે નો ગમે મત મારે શું લેવા દેવા, મેં કીધું. પણ એને હું કામ નથી ગમતી એ કઈ પૂછ્યું? કાંઈ નથી જવાબ. મગનું નામ મરી પાડે તો ખબર પડે ને. ઈ કે બસ નથી ગમતી, એકની એક રટ લઈને બેઠી છે. કાંઈ નહીં, એને બોલાવીને પૂછી લઉં. એને બોલાવીને પૂછો તો ખબર પડે મને તે. સ્વીટી, સ્વીટી. કાંઈ વાંધો નહીં, સ્વીટીને બોલાવીને પૂછી લઈએ. સ્વીટી, સ્વીટી. દરવાજા બંધ હોય ને પછી સાંભળે નહીં એકદમ. એ નકરે ધ્યાન બેરી થઈ ગઈ છે હમણાં, બીજું કાંઈ ક્યાં કાંઈ દેખાય છે. મનમાની જ કરવી જ નકરી. હે ધ્યાન બેરી નાતે બધું સાંભળું છું, હકેથી મને 2 મિનિટ બેવાય ન દે. એટલે તમે બે હું આ બધું આમ માથે લીધું કઈ ખબર નથી પડતી. આને સમજાવો ને, આને છે ને જીભડો વધી ગયો જ્યારથી ઓલી થોડી ગધેડીને મળ્યો ને પછીથી. આ શીબલીને સમજાવો, કાગડીને. હા તો હું તો છું જ તે, તો તું કેમ એવો બનવા જા છો? એટલે આ ભાઈ કહે છે એ વાત સાચી છે. તું એ કહે છે કે મેં જે છોકરીને પસંદ કરી, સ્વીટી ના પાડે છે લગ્ન કરવાની. પપ્પા હું કામ ના પાડી એની પાછળનું કારણ હોય ને, અહીંયા આવો જરા. એના લખણ છે ને જરાય હારા નથી. હા ગામમાં 5 જણાને પૂછજો, આપણા ઘરને છે ને હવે બદનામ કરી નાખે ને એવું કામ છે. અરે ખોટે ખોટી બદનામ કરે છે, એના લખણ હારા જ છે. હું એને મળ્યો છું. આની યાર વાત કરી મેં. એલા ભાઈ મને તો શીબલી તારી યારે મારે વાત નથી કરવી. જા કર પપ્પા હારે વાત. હા તો મારી કામ ફરિયાદ કરવા આવ્યો તું? એક મિનિટ કીધું તું રાખડી બાંધું, રાખડીનો મોલ નો રાખ્યો તે તો. શાંતિ. તમે બે બેસશો ને ત્યાં સુધી બાજાર કરશો. તું જા, હું સમજાવું છું. જા. નહીં આવેલી માટે બાત જ લે. હા તો એને છે ને સમજાવી દેજો, બાકી લગ્ન તો છે ને જીગવારે જ કરી. હવે ઉભો રે ને, ક્યાં ભાગે છો? લગન કરીશ કેમ થાય તારા? જોવું લગન કરીશ. દોઢો થાય તે. આને સમજાઈ દેજો હો તમે પપ્પા. હવે એક તો એમ નહીં, આપણા જ ઘરમાં બરાબર ઈ મારો સગો ભાઈ, અને પાછું ઉપરાણું હું જોઈ હું ગયો એનામાં કોઈ દી છોકરી નથી ભાળી એને. અરે બેટા, એની જગ્યાએ એ સાચો છે. જો પપ્પા હો, તમે છે ને એનું ઉપરાણું લેતા જ નહીં. તમને નથી ખબર ગામમાં, કેમ કે હું એને ઓળખું છું, એ છોકરીને કેવી છે ને કેવી નહીં. એટલે ત્યાં નથી કરવાનું. આપણે સારું ઠેકાણું મળે ને ત્યાં કરશું. એટલે આથી સારું કેવું ઠેકાણું હોય બેટા? તું સમજ ને, લગ્ન એના કરવા છે, તારે થોડા કરવા છે એની હારી. કેમ લગન ઈ કરી લે તે કોના ઘરમાં આવવાની છે? આપણે ત્યાં જ રહે ને, તે પનારો કોની હારે પડશે? મારી હારે ને. હા પછી રોજ ની કાંઈક કચ ને માથાકૂટ ઊભી થાય ને, એ વસ્તુ આપણે નથી કરવાની થતી. તો પછી મારે વિચારવું પડે બેટા. હાવ તું કે એમ ભલે તારી વાત જે હોય ઈ હું મારી રીતે વિચારી અને જાણી લઈશ, પણ એ બધું થયા પહેલાં બને ને ત્યાં સુધી તું ભાઈને કાંઈ નહીં કહેતી અને જિજ્ઞાને કાંઈ નહીં કહેતી. જો ચોખ્ખું કહી દઉં છું, મારે હમણાં બહાર જ જવું છે. આ રસ્તામાં જોઈ કંઈક મને ભેગી થઈ ગઈ ને, ખુખલાવી નાખીશ. હારી પટની આ વખતે તો લઈ લઈશ. જોજો હું તને છે ને ફ્રીજમાંથી છે ને ઓલો બરફ કાઢીને આ માથા પર બાંધી દઈશ, એટલે શાંતિથી વાત કરજે, જે વાત કરીને એ. કાંઈ વાંધો નહીં. હવે તો તમે આવું કરવા માંડ્યા એમ ને? એટલે બેટા પણ હાવ કાંઈ તમારી રીતે તમે છોકરાઓ એમ કહો એમ અમારે માની લેવું. હા તું એમ કહેતી હોય કે હાલો એની રીતે જે હોય, પણ એ વિશે અમારે જાણવું એ તો અમારી ફરજમાં આવે કે નહીં? તમે કહો એમ અમારે ના પાડી દેવી? પછી આ સમયમાં ભાઈને છોકરી મળવાની ક્યાં મળી છે? જશે, મસ્ત છોકરી મળી જશે. એની ઉપાધિ તમે ન કરો. બસ ખાલી આને રસ્તામાંથી હટાવો. તો એમ જો હું તારી વાતનો વિરોધોય નથી કરતો અને તારી વાતમાં બેહતોય નથી. હું મારી રીતે જાણી લઉં કે ભાઈ શું છે આ હકીકત, કે તું ખોટું બોલે છો, શું છે જાણી લઈશ, પછી વાત કરીશ, બરાબર? અને સાંજે છે ને થોડુંક વહેલા હોવાનું રાખો, તો આપણે બેઠા હોય ને તો બગાહા ન આવે. કોઈ આવતા નથી હો. આ તમને બધું એવું ભાઈનું છે ને મગજ તમારામાં ગરી ગયું. મારે છે ને કોઈ યાર વાત નથી કરવી. અને જાઉં છું, ઓલી મળીને તો એનો વારો છે. હે ભગવાન, આ ટબુડીને મારે કેમ સમજાવી? એક તો માઇન ઓલાનો મેળ પડ્યો છે. સ્વીટી, કેમ છે? મજામાં? મને જેમ હોય એમ. તારે હું શું કરે તમારા ભાઈ? બસ
આ છે જ બાકી રહી ગયું તું. અને આ જ વસ્તુ મારે તને કહેવાની હતી કે મારા ભાઈથી દૂર રહે છે. કેમ તારા ભાઈથી હું શું કામ દૂર રહું? લગ્નની વાત ચાલે છે, અમારી સગાઈ થવાની છે. તેમનાથી દૂર રહીને મને શું છે? મારે તો નજીક જવાનું હોય. નજીક જઈશ તો એમને ઓળખીશ ને. આઈ થિંક લાગે છે કે તું જૂના વિચારની લાગે છે, એટલા માટે કે લગ્ન પહેલા વધારે મળવું નહીં, વાતચીત નહીં કરવી એમ. તું મને જરાય ગમતી નથી, બરાબર છે? અને આ મારા ભાઈની સગાઈ કોઈ કાળે તારા સાથે નહીં થાય. તારું હસવાનું બંધ કરી દે. અને નણંદ બનો છો તમે, પણ આટલી બધી પણ મસ્તી ના કરો નણંદબા. મને ખ્યાલ છે કે તમારો સ્વભાવ છે એ મસ્તીવાળો છે. મને પહેલાં જ તમારા ભાઈએ વાત કરી હતી. મારા ભાઈમાં તો છે ને બુદ્ધિના આટા ઓછા જ છે. અને મને લાગે એની હારે હા તું રહે છો ને એટલે હું મગજ એનો ખવાઈ ગયો છે. એટલે જો એક ચોખવટ પાડવા માંગુ છું કે આ સગાઈ હું કોઈ કાળે થવા નહીં દઉં. કેમ? કે તું મને ગમતી નથી ને તારા લખણ બાર ગામમાં હું છે ને ઈ મને ખબર છે. ઓ હેલો, જો બધાની પસંદ પહેલાં તો સરખી ના હોય. હું તને ગમું કે ના ગમું એ મારે નહીં જોવાનું, કારણ કે જિંદગી મારે તારા ભાઈ જોડે કાઢવી છે. અને મારા લખણ સારા જ છે, હા, ખરાબ લખણ નથી. એટલે મહેરબાની કરીને મારી ઉપર વાત નહીં કરતું. એ તો આ 5 માણાને પૂછ્યું ને ત્યારે મને ખબર પડી ગઈ હતી. અને મેં મારા ભાઈને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ મને એવું લાગે છે કે અમારા ઘરમાં આવીને અમારા ઘરને તું નીલામ કરીને જ રહીશ, હે ને? ના ના, હું તમારા ઘરને નીલામ કરવા નથી આવતી. હું તો તમારા ઘરને એક પંખીના માળાની જેમ સાચવવા આવું છું. અને રહી વાત તારા ભાઈએ ન માને તો તારો ભાઈ તારાથી મોટો છે, એટલે સારું માણસ ખરાબ માણસ બધી એને ઓળખવાની તેવડ છે. ઈ જ ને, ઈ તેવડ ખબર ને એને ક્યાં મૂકી દીધી છે. બાકી હારા મારી છોકરી મારી પાસે છે એને બતાવી દે, પણ નહીં. હા જો ને, ખબર નહીં તારામાં હું જોઈ ગયો એવું તો કે તે હું ખવડાવી દીધું એવું તો એને. અચ્છા. ખવડાવી દીધું મારા ભાઈને કે તો. હવે સમજાણું કે તારે તારા ભાઈના મેરેજ કોઈ બીજી ગર્લ્સ જોડે કરાવવા છે એમ કહી દે ને. મેં તો એવી વાત જ નથી કરી. તું બોલી દુનિયામાં ઘણી બધી સ્ત્રીઓ છે. ના 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 ના, તું બોલી કે સારામાં સારી છોકરી મારી પાસે છે, પણ મારો ભાઈ તને જોઈ ગયો છે. હવે નક્કી થઈ ગયું. હા, નક્કી તારી કોઈ ફ્રેન્ડનું તારા ભાઈ જોડે કરાવવું પડશે. એવું જ છે ને તારું તો? સરસ. તારે જે ઊંધું વિચારવું એ વિચાર. હું તને શું કામ મારે કઈ વિચારો કહું? બસ તારે આ જ વિચારો. આ જ વિચારોને લીધે અત્યારે જ્યારે તું એટલું બળબડ કરતી હોય તમારા ઘરે આવીને તો તું શું કરી નાખી. જો તું આવીને તું મને મળીને ત્યારે મેં તને પ્રેમથી જ બોલાવી છે, પણ અવડાઈ તે ચાલુ કરી છે. તે મને ખરાબ શબ્દ કીધા, તે મને ત્યાં સુધી કીધું કે તમારું મોઢું જોવો કાચમાં, તો પણ મેં મસ્તીમાં વાત કરી નાખી. મેં તો એવો શબ્દ લીધો જ નથી. હા, તારા લખણ જો એમ કીધું. ના ના મને લખણ છલકાઈ આવે છે ને અત્યારે દેખાઈ આવે છે. ના ના ના, પહેલા તું બોલી કે તને મારું મોઢું જોવું નથી ગમતું, તમારું મોઢું જોવો. મોઢું જોવો એટલું કીધું. કાચમાં જોવાનું, તું પાણીમાં જો, કાચમાં જો, લોહીમાં જો, મારે શું ફેર પડે? મતલબ તે જ થયો ને. એટલા માટે રિસ્પેક્ટ પહેલા તે ભૂલી છે, મેં નહીં. તું મર્યાદા ઓળખી શકે છે તો હું બરાબર ને બહુ સારી રીતે ઓળંગી શકું છું. હા, તું છે ને મારી ભાભી બનવાને લાયક નથી. મારી ભાભી હોય ને એની બોબડી હોય ને ઈ બંધ જ હોય. આવી હોય ને આ મારી ભાભી બનવાને લાયક ન. તું મારી નણંદ બનવાને લાયક નથી. પહેલી વાત તો તારા જેવી નણંદ તો મારી પગની પાણીથી ઢૂંઢ કરી દો. બસ આજ તારો એટીટ્યુડ. આજ મારા ભાઈને નથી ખબર કે આવી છો તું. અને હવે આ સાબિત થઈ ગયું કે મેં જે વિચાર્યું તું એકદમ સાચું હતું. જેની આંખમાં કમળો હોય ને એમને હંમેશા પીળું જ દેખાય છે. એટલા માટે તું આવી છો, એટલા માટે હું તને એવી દેખાઉં છું. મને છે ને પીળિયો ભલે થઈ ગયો, હા, એટલે આ બધું કેમ પીળું ન દેખાવા માંડે. બાકી નક્કી છે આ ઘરમાં તું નહીં આવે એટલે નહીં જ આવે. જો મારે છે ને તારી ખોટી વાત નથી કરવી. તો કોણ કે છે કરવાનું? તો કરતી પણ નથી ને. તે મને બોલાવી, હું તો મારી મસ્તીમાં મસ્ત ચાલી જતી હતી, પણ ઊભી તે મને રાખી. સ્વીટી એમ કોણ બોલ્યું તું? મેં તો પ્રેમથી બોલાવી, રિસ્પેક્ટથી, કારણ કે તું મારા થનારા પતિની બેન છો અને મારી થનારી નણંદ છો, એટલા માટે. લીસા છે કે તારો થનારો પતિ હજી નક્કી થયું છે? સગાઈ થઈ નથી ગઈ કે આપણે આટલું બધું વિચારી લીધું કે થનારો પતિ છે, આમ છે, હો ને? પણ તારા ભાઈનું તો પૂરેપૂરું મન મારા ઉપર લાગ્યું છે ને, એટલે જા પેલા તારા ભાઈને કે તારો ભાઈ મને ના પાડવા આવશે ને તો હું જોઈ લઈશ. મારો ભાઈ હમણાં જ માની જશે થોડીક વારમાં. તો મનાવી લેજે. ઊભી રે, ક્યાં જા છો? મારા ઘરે હાલ તારા આવું હોય તો. ભાગતા જ આવડે છે, બીજું કઈ આવડે છે આને? બે હવાની મજા આવે હો, બાકી ઝાડવાના છીએ. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું આવવાનું થયું? તમે તો સરસ મજાના ઝાડવાના છાંયે બેઠા છો, ઠંડી હવા ખાતા ખાતા. અમારે ઉપાધિ હોય એટલે આવવું પડે. તમારે વળી છે નહીં ઉપાધિ? તઈ હું તમને ખબર ન હોય તમારી છોકરીએ હું કારસ્તાન કર્યા છે ઈ? મને શું ખબર હોય? તમે કંઈક વાત કરો તો ખબર પડે ને. આજે આ તમારી સ્વીટી મારી જીજ્ઞાને મળી હતી રસ્તામાં.
તો તમારા મહેન્દ્રની ને મારી જીજ્ઞાની હગાઈની વાત આલે છે. તમારી સ્વીટી મારી જીજ્ઞાને એમ કે તું તો કાંઈ હારી દેખાતી નથી ને તું તો આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું ને આવું બધું ક્યાં બોલવાનું આવે છે એને? ઠેક આ વાત છે ને, જુઓ બેન, આ વાતને લઈને મને મહેન્દ્રએ ફરિયાદ કરી હતી ને એટલે મેં સ્વીટીને સમજાવી હતી, પણ એને આવું ન બોલવું જોઈએ. તમે ચિંતા નહીં કરો, હવે તમારી દીકરીની વિરુદ્ધ છે ને મારી દીકરી ક્યારેય કાંઈ નહીં બોલે. બસ એમ નહીં, કોઈ પણ માં હોય, મારી છોકરીમાં એવી તો શું ખામી છે? અને મારી દીકરીમાં કંઈ ખામી હોય ને તો એને બોલવા માટે તમારો દીકરો મહેન્દ્ર છે, તમે છો, તમે કહી દો મોઢા પર કે ભાઈ આ વાંધો છે એટલે અમારે હગાઈ નથી કરવી. આ કાલ સવારની ઉઠેલી આ છોકરી આ બોલે છે આટલું બધું, તો કાલે તમારે એને પારકા ઘરે મોકલવાની. વાત સાચી છે. હવે છોકરું છે, બોલી ગયું, મેં એને પણ ઠપકો આપ્યો છો અને તમને પણ કહું છું કે હવે આવું નહીં બોલે, કારણ કે અત્યારથી જો એ આવું બોલશે ને તો આપણે આ હગાઈનું છે એ બધું ક્યાં વાત જઈને ઊભી રહે કાંઈ નક્કી ન કહેવાય. એટલે જ કહું છું કે એને પારકા ઘરે મોકલવાની છે ને તો થોડુંક સમજાવો કે આપણે બહુ વધારે પડતું બોલીએ ને એમાં હારા ન લાગીએ. હા, પણ હવે આપણે વડીલો છીએ, એ છોકરું છે, તો પછી હું તમને વિશ્વાસ આપું છું, તો પછી હવે એના બોલ્યા સામું બહુ ન જોવાય. આપણે વડીલ સહી ને એટલે જ હું તમારી પાસે ફરિયાદ લઈને આવીશું. બાકી મને છે ને એ રસ્તામાં સામે મળ્યો હોય ને તો બે ગહી દેતાય આવડતું હતું મને. અરે એવું ન કરાય. એટલે જ ને કે હું એની વડીલ છું, મારાથી એના જેવું ન થવાય તો મારામાં ને એનામાં ફેર શું? કોક તો એને એમ કે ભાઈ એ છોકરું છે, પણ હું કાંઈ છોકરુંમાં ગણાઈ જાઉં? હું ગાંડી કહેવાય એની સામે. એટલે જ ને આ વડીલોએ છે ને થોડુંક સમજાવવું જોઈએ, થોડુંક જાતું કરવું જોઈએ, એટલે સીધા રસ્તે. હવે મને હાલવા આ બધું છે ને ગુસ્સો ને મગજમાં નથી કરવું ને એ બધું ઘડીકનું હોય, પણ એ તમે જીરવી જાઓ એટલે પછી સીધો રસ્તો આવતો જ હોય. પણ માણસ છે ને જીરવતો નથી ને ગુસ્સે થાય અને રસ્તો ભૂલી જાય. જુઓ, જીરવવાની એ છે ને અમુક સુધીની લિમિટ હોય, પછી એનાથી ઉપર જાય એટલે માણસથી ન જીરવાય. તમે જ કહો મારી છોકરીમાં શું ખામી છે તો તમારી છોકરી આટલા બધા ખાંચા કાઢે, એ મારે પહેલો તો પ્રશ્ન છે. અને તમારી દીકરીમાં કાંઈ ખામી નથી, પણ હવે એના મગજમાં હું ઘૂસું ગીરી ગયું છે. મેં મારી જે ઠપકો આપ્યો છે, હવે તમારી દીકરી વિશે કાંઈ નહીં બોલે અને છતાં બોલશે તો હું બેઠો છું, તમારી સુધી વાત નહીં આવે. બસ મહેન્દ્ર હારે આખી જિંદગી જીજ્ઞાએ કાઢવાની છે ને જીજ્ઞા હારે મહેન્દ્રએ જિંદગી કાઢવાની છે, તો એ સ્વીટીને એટલો બધો શું વાંધો પડી ગયો? મને તો એ સમજણ નથી પડતી. એ વાંધો તો હું વધ્યો ને તોય નથી કીધું. એટલે જે હોય એ આપણે તો આમનું સમાધાન કરવાનું છે. એટલે આ વિષય છે ને હવે બહુ સરસા રહેવા દો અને વહેલી તકે છે ને હવે સુધરી જાય. હા, તે કાંઈ વાંધો નહીં, તમારી રીતે એને બે શબ્દ તમે કહી દેજો. આ તો તમારી લગી હું ફરિયાદ લઈને આવી છું. હાલો હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એટલી દાંત ચડે છે ને. હા, જીજ્ઞાનું હવે કંઈક કરવું પડશે. આટલું જરાય મેળ જ નહીં આવે. દિલ દીવાના બિન સजना કે માને ના. મને મજા જ નહોતી આવતી. અને મને અત્યારે મજા નથી આવતી. દેખાતું નથી કેટલા ગુસ્સામાં છું? અથી જા અત્યારે, મારે અત્યારે વાત નથી કરવી. જો 5 મિનિટ હું મોડો પડી ગયો, આમાં એટલો બધો ગુસ્સો ન ના કરાય. પાડીને તને અત્યારે વાત કરવાની. પણ મારો વાંક શું છે એ કે? તને કીધું તારો વાંક છે, તારે લીધે તું ગુસ્સામાં હોય, બીજે કઈ કારણ જ ન હોય. તો હું છું છે કે ને? હે આ કાઈ મારો ભાઈ, તારો ભાઈ? એને હું કેટલી વખત સમજાવું છું કે જીજ્ઞા જેવી છોકરી સાથે લગ્ન ન કરે, પણ નહીં, કેવી છે ખબર છે ને? હે કાળમુખી, તોય તેને એની સાથે જ લગ્ન કરવા છે. કાંઈ ને આવી છોકરી ગમી એને. પણ મેં જેને પસંદ કરી છે એ છોકરી તો સારી છે ને. એટલે તું પાછો બીજા પાછળ પડી ગયો. ભાઈ જાઓ ને તમે ઈ ધંધા કરો ને, જાઓ કરો. તારી વાત કરું છું, આમ તો નહીં સમજે. જો તું આવું બધું બોલ ને તો મારો પછી મૂડ ચેન્જ થઈ જાય. અશો કેવું કરે કા તું તો યાર, ચોર બધો ગુસ્સો જવા દીધો તે. આમાં એટલી બધી કેમ તાકાત છે? તે આમ કર્યું ત્યાં હું આખો ડોલવા માંડ્યો. પ્રેમ કોનો ઉતારો કે નહીં તો તાકાત તો હોય ને. સાચી વાત છે. અને પ્રેમ તો એવો કરવો જોઈએ ને, આમ જો ઉપરથી ભગવાન કહેવા જોઈએ કે લાકડા જેવો. હા, લાકડા જેવો. ભગવાન, મતલબમાં પ્રેમમાં છે ને એવું હોવું જોઈએ કે એના થકી કોઈને દુઃખ ન થવું જોઈએ. સમજી તું? જો હા હું તને શું કહું, હા. હા તું મારી બધી વાત કેટલી શાંતિથી સાંભળે. હું એટલા બધા ગુસ્સે હતી તોય તે એમ ન કીધું કે હા કાંઈ નહીં હું જતો રહું એમ. તે મને પ્રેમથી સમજાવ્યું, એટલે જ તું મને ગમે છો.
પણ આ બધું થવાનું કારણ તો તું જ છે ને. એટલે હા શું આ પ્રેમ હોય ને ત્યાંથી ગુસ્સો વયો જાય, પછી ઈર્ષા હોય ત્યાં પ્રેમ આવે એટલે ઈર્ષા વહી જાય, નફરત હોય ત્યાં પ્રેમ આવે એટલે નફરત ગાયબ. બધું એવું છે. હા હમ, એટલે જ સમજુ ને. છું. પણ અશોક હા સાચું કહું ને હા તો મારે મારો ભાઈ છે ને એના લગ્ન મારી ફ્રેન્ડ સાથે કરાવવા છે, અને ઈ છે કે કોઈ વાતે સમજતો જ નથી. એને ઓલી થોડી ગથેડી ગમી ગઈ છે, એની હારે જ એને લગ્ન કરવા છે. તારી બેનપણી ઓલી મમતા તો નહીં ને? કોણ મમતા? તો કાજલ તારી બેનપણી. હવે મેં હેતલ. હેતલ. હા કા એમાં તારા મનમાં હું લાડવા ફૂટા હેતલ કરીને? એમ નહીં, એ સારી છોકરી છે એમ. જો મગજનો ફેરો બરાબર મારો, અને તારે જો ત્યાં જ પછી તું મારા ભાઈ હારે કરાવવાનું કરું છું. તું તારે કેમ આટલી બધી લાલ પીળી જીભ થાય છે? પણ એમ નહીં, છોકરી સારી છે એમ કહું છું. ઈ હારી છે પણ મારા ભાઈને નથી ગમતી ને. ઈ તો એની વિશે કેવું કેવું બોલતો તો યાર. એવું છે હા તો એને જરી સમજાવાય ને એને કે આ મારી બેનપણી છે, બહુ સારી છે, તું બોલે પણ થઈને છૂટો થા, અહીંયા બંધાઈ જા. કેટલી વાર કીધું પણ તું ચિંતા ન કર ને. તોય હું એમ ત્યાં થાવા તો નહીં દઉં, ભલે હેતલ હારે ન થાય ને તોય. બસ એવું જ કાંક કરવાનું જેથી કરીને છે ને અલગ થઈ જાય. બાકી આ છોકરી નથી હારી ને કઈ, આ અત્યારે જે એની હારે છે એ જરાય હારી નથી. હા પૂરી લખણ ખોટી છે. હે અને મારા ઘરમાં આવીને ખબર નહીં હું ઉથલ પાથલ કરશે. પાછા તો મને પપ્પા શું કે ખબર, ઈ કે બેટા તારે ક્યાં જીવવું એની યાર, ભાઈ જીવવાનો છે ને. હવે ઘરમાં તો અમારા જ રહેવાની છે ને, આખો દી થોબડું કોણે જોવાનું? ભાઈ તો જતો રહે એ કામે, એનો ટાટિયો થોડી ઘરે ટકવાનો છે. હાચી વાત છે તારી. તો ઈ બધું મૂકતો એમ નહીં. આ તો કંઈક ભૂલી ગયું એવું નથી લાગતું તને? હા નહીં, આ દર વખતે આવે તો પેલા મારી યાર કેટલી પ્રેમથી બધી વાતો કરે. આ વખતે બધું ભૂલી ગયો ને તું? અરે આઈ લવ યુ નથી કીધું તે તો મને આ વખતે. આ પણ 100 વાર આઈ લવ યુ, પણ મારી વાત સાંભળ તું. હવે તું, હું આવ્યો ત્યાં ગુસ્સામાં હતી તો મેં કીધું તારે મને એમ નહીં આઈ લવ યુ નહીં કહેવાનું ગુસ્સામાં હોય તો. આ કહેવાનું ને, પણ તે કીધું હોય તો આઈ હેટ યુ, એ બીક લાગે ને. તું ગુસ્સામાં હોય ત્યારની વાત છે. આઈ લવ યુ. હવે તું તૂટો નહીં બોલે. અરે અશોક આઈ લવ યુ ટુ 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 ટુ. થેન્ક યુ. પણ હું શું કહું તને, હવે આમ નામ ક્યાં સુધી હાલશે? આપણા લગ્નની વાત આવી જોઈએ ને. કહેતી હોય તો કાલે જ જાન લઈને આવું. તું એટલું બધું લવ કરે? તો એ તું મને ક્યારે મળે? મને તો એમ જ થાય અત્યારે મળે ને તો એ સાંજ સુધી આમ ઉર્જા રહે મારામાં કે મને આજ મળી ત્યાં. આજની બધી યાદ આમ મગજમાં રહે, પછી રાતે તું સપનામાં આવે. પણ આપણે અને સપનામાં રસ્તે જ હોતે કેમ મળીએ? હે રસ્તે જ કેમ મળીએ આપણે? આ પણ લગ્ન પછી આપણે ઘરમાં મળીશું ને. એમ નથી કહેતી હું તને. તો હું કહેશું? એક મૂવી જોવા જઈએ ઈ બધી વાત છે કે ઘરમાં મળશું ને. કેવી વાતો છે તારી તો. કીધું તું એમ કહેતી હશ કે તું ઘરે કેમ મળવા નથી આવતો એમ, પણ ઘરે તો લગ્ન પછી અવાય ને. ના એમ નહીં, મતલબ કે ક્યારેક તું મને એમ કે હું તને મૂવી જોવા લઈ જાઉં. ખાલી મારા સપના જ નો છો, સાકાર કર એમ. હોને ઓહ ઓને ઓહ. હવે તું મને આમ હગ બગ નહીં કર કે એમને જતો તું રહીશ? કહેતી હોય તને તેડી લો, પણ તારો વજન બહુ છે ને એટલે. તે મને જાડી કીધી રહેવા દે. એટલે એમ જાડી નહીં, વજન તારો વધારે છે એટલે. તારી કરતા તો ઓછો જ છે. અને આજે તું મને મૂવી જોવા લઈ જાય છે એટલે લઈ જાય છે, એટલે મારે અત્યારે જાવું છે એટલે જાવું છે. જો સૈયારાનું નામ નહીં લેત, નકર ન્યા નકરું રોવાનું જ રહે. બરોબર? સારું પેલું જોવા જાય. એવું નથી, ઈ તો છે ને પ્રેમી પંખેડાના દિલ તૂટી ગયા હોય ને એની માટે. આપણે બે તો હજી પ્રેમી છીએ જ ને. હાલ સૈયારા જ જોઈએ. અરે હાલ હાલ. સ્વીટીએ કેમ સમજાવવી? એક્શન. હોય પીધું સ્વીટીએ. હવે એને મળીને આવું કહેવાની શું જરૂર હતી? મારી યાર હરખી વાત નથી કરતી. સ્વીટી, સ્વીટી ક્યાં ગઈ? અહીંયા ગુડાની હું છે? હવે લોહી પીધું છે તે તો. હારું છે લોહી જ પીવું છું, બીજું કઈ નથી પીતી. બાકી તને ખબર પડે પછી કેમ થાય. તો લાંબી તો થાતી નથી, અવડી નવડી રહેશો લોહી પીશો તોય. તારે ક્યાં મારે કઈ બીજા કરાવવા છે લગન? ઈ કરાવું તારે? ઈ ધંધા કરવા પોતાનું થયું ઈ કર ને. તારે ઓલી થોડી ગધેડી ના હાચવ ને. હા તો એને હાચવવી જ છે, પણ તું અહીંયા વચમાં ટાંટીઓ આડો કરે છે એનું શું કરવાનું બોલ? ટાંટીઓ નહીં, મારું આખું શરીર આડું આવી જાય. હવે કઈ હું તારે જરૂર હતી એને કહેવાની કે તો હારી નથી દેખાતી ને એવું કીધું તે એને? જો એને મેં ઈ કહી દીધું તારા લખણ છે ને ઈ જ્યાં છડકાવતી હોય ને ત્યાં છડકાવ છે. અમારા ઘરમાં આવીને તારો છે ને એટલો નખાઈ ન જોઈએ. પણ તને વાંધો શું છે? મારા લગ્ન એની હારે થાય, મને ગમે છે, હું એને ગમું છું, તો પછી હવે આટલા ટાઈમથી જે મેં ખુલાસો પાડ્યો નથી ને
બહુ તું પૂછે છે ને, તને તને આમ ઈચ્છા છે ને જાણવાની હે ને કે હું વાંધો છે એમ. હા હા તો મને પેલા પ્રેમથી પૂછ હાલ. પૂછ. હા મને ખબર છે તું ખોટી રીતે એને બદનામ શા માટે કરી. આ મને ખબર છે તું એને ખોટી રીતે હું કામ બદનામ કરીશ. શું કામ? મને જવાબ આપીશ તું શું એનો કામ? હું કામ કરશો એમ પૂછું છું તને હું કામ કરશો. ધીમે બોલો ભાઈ. એને લીધે છે ને મારી પર બરાડા પાડવાની જરૂર નથી તારે. આ મારી બેન સ્વીટી તું મારા લગ્ન જીગવારે હું કામ નથી થવા દેતી એનું શું કારણ છે હું જાણી શકું. મારા વીરા તો સાંભળ. તારા લગ્ન તો એવી છોકરી સાથે થશે ને જે મારી પસંદની હોય. અને મારી પસંદ એટલે તને ખબર જ છે. હા મારી એકલોતીમાં એકલોતી બેસ્ટ ફ્રેન્ડ જેને તું ઓળખે જ છે. યાદ છે ને તને હું કોની વાત કરું છું? મારે બધો ખુલાસો પાડવાની જરૂર નથી હવે. હેતલ મારે ઈ કાળવી યારે લગ્ન નથી કરવાના તારી ગમે એવી બેસ્ટ ફ્રેન્ડ હોય તોય. જો તું એની વિશે એવું ન બોલ બરાબર છે. અને કેમ તને એનામાં વાંધો શું છે? હા બધી રીતના જીજ્ઞા કરતા તો મતલબ કે બેસ્ટ જ છે ઈ. કોઈ એંગલથી હેતલનો અને જીજ્ઞાનો મેળ થાય જ નહીં. જીજ્ઞા એટલે બગલાની પાંખ જેવી અને ઓલી હેતલને બાજુ ઊભી રાખને એટલે ઓલી જૂનવાણી ટીવી જેવું થઈ જાય બ્લેક એન્ડ વ્હાઈટ. મારી જીજ્ઞાની તો વાત જ ન થાય. તારી જીજ્ઞાને છે ને પૂર તારી તિજોરીમાં બરાબર છે. ખોટી મગજની છે ને દિલની તિજોરીમાં બંધ જ છે મારી જીજ્ઞા. ઈ દિલ છે ને તારું અહીંથી છે ને ખોલીને કાઢીને ફેંકી દે એમ થાય છે. એને ભૂલ ને તારા લગન હેતલ એટલે હેતલ એને હેતલ હારે જ કરવાના છે. નહીં થાય. તારી બેનપણી બોલે ને તો ચાવ 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 ઓલું ચકલું ચી ચી કરતું હોય ને એવું થાય. મને નથી ગમતું ઈ બોલે ને તો. જો ઓલા બાર નાના છોકરાએ બોલવા માંડ્યા, એક્ટિંગ કરવા માંડ્યા, તારી નકલો કરવા માંડ્યા. હા એટલે જ કહું છું. અને 100 વાતની એક વાત લગ્ન તો મારા જીજ્ઞા હારે જ થશે ને તેલ લેવા ગઈ તારી બેનપણી હેતલ. જા હે હેતલને તો આપણા ઘરના તેલ લેવડાવવાના છે એટલે તેલ લેવા જાય તારી જીજ્ઞા હને મારી મગજ જીજ્ઞા ન ફેરવ મારો. તેલ લેવા જાય છે જીજ્ઞા પણ જ્યારે આપણા ઘરમાં ડબ્બો ખૂટી જાય છે ને તો એ ડબ્બો લેવા જાય છે કરિયાણાની દુકાને. ઘરમાં જોઈ પગ લેજે. ગરે ત્યારે તેલ લેવા જાય ને બારોબાર ડબ્બો લાવીને મૂક. અચ્છા સમાજ સેવા કરશે તારી જીજ્ઞા. હારું બસ ઈ કરાવી આપણે. ઈ જ છે જીજ્ઞાનું દિલ એવું જ છે દયાળુ. સમાજ સેવા કરી એવી જ છે. તારી જેમ કોઈનું સંબંધ થતો અહીંયા રોડો ન ભરાવે. રોડો નહીં મારું મન થાય ને તું રહેવા દે બોલાવમાં મને. અને સાંભળી લે તારી જ બેન છું ભાઈ. એટલે આ તું જેટલો જિદ્દી છો ને એનાથી ડબલ જિદ્દી તો હું છું. ઈ જીજ્ઞા દયાળુ હોય ભોળિયું એક જેવું હોય ઘરની બહાર હારા હો ને. બાકી હા તું જે આમથી આમ જે વાત વાકી ચૂકી લઈ જા છો ને એ સીધા પાટા કેમ લાવીને પપ્પાના મગજમાં કેમ નાખવીને બહુ સરસ રીતે આવડે જ મને. તો હું એ તારો ભાઈ જ છું. એ તે મોટો તને રમાડીને મોટી કરી છે હો. ભલે હારે રમીને મોટા થયા. રમાયડી જ છે ઈ જ તે ને આખી જિંદગી રમાયડી જ છે તો મને. હવે તે ચાલુ કર્યું મને રમાડવાનું કા? નહીં નહીં જીજ્ઞામાં કાંઈ ખામી ન છતાં પણ એના અવગુણ ગાવા બધે આખા ગામમાં અને ચામ દામ દંડ ભેટ અપનાવી અને ભાઈની હગાઈ ત્યાં ન થવા દેવી. હેતલમાં વાંધો શું છે? મને નથી ગમતી કાળવી. જો એને છે ને તું એવું કીધા ન કર બરાબર છે. એને મોઢે કહી દેજે મારો ભાઈ આવું કહેતો હતો બરાબર. બાકી કાળી મારે છે ને કોઈ દી નો હાલે ને કહેજે મારી હામી નો આવે. કેમ ભાઈ? એટલે તને એટલી એમની પેલા તો બહુ એને રમતો ને કૂદતો ને ખેલતો ને ત્યારે નો વાંધો આવ્યો તને? લગ્ન કરવાની વાત આવે ને ન્યાય માર નો હાલે. એકબીજા આમ ગરી ગરીને બેહી જાતા ત્યારે નો વાંધો આવ્યો તમને? હા ત્યારે નહોતો આવતો. તો હવે ત્યારે નાના હતા. બસ કરને તું. હો હાવ ચડ્ડીમાં નહોતા કે નાના હતા એમ બોલે છો. ચડ્ડીમાં જ હતા ને. ચડ્ડી પહેરીને જ રખડતા હતા બધા. બસ કરને આ તારી વાત હાવ ખોટી પડે. અને આમ જો હું હેતલને આપણા ઘરે જેમ બને ને એમ જલ્દી લઈને આવું છું એટલે હવે તું તૈયારીમાં રહે છે. તો હું એ તે જેમ બને એમ જલ્દી જીજ્ઞા હારે લગ્ન કરી લઈશ. તું મારી બેન થઈને જો આટલી જીદ કરતી હોય તારી ફ્રેન્ડ સાથે મારા લગ્ન કરાવવા માટે તો હું એ તારો મોટો ભાઈ છું. લગ્ન કરીશ તો જીજ્ઞા સાથે. આ તું બધું ઘરનો સામાન લાવી એ બધું પાછો વગે કરીને વ્યવસ્થિત ભરી દીધું ને હંધુય? મમ્મી સામાન લાવી 3-4 દિવસ થઈ ગયા અત્યાર સુધી પડ્યો હોય સામાન. ઈ તારું કાંઈ નક્કી ન કહેવાય. હમણાં તારા મગજમાં આમ કંઈક બીજું હાલે છે ને એટલે ઠેકાણે ન હોય મગજ તારું. તેમાં મારે યાદ કરાવવું પડ્યું. લે આલા આ તો બહુ કરી હા મારા તો. મગજમાં શું ચાલે છે કંઈ નથી ચાલતું. અને તમને ખબર છે કે ઘરકામમાં મારી એટલી બધી પણ લાપરવાહી ના હોય. મને આદત જ છે કે ઘરમાં ગમે એ વસ્તુ આવી એટલે ડાયરેક્ટ હગે વગે કરી દેવાની. પણ એમાં ભૂલાઈ જાય એવું કાંઈ નથી કે તું ન ભૂલી જાય. ગમે એવા ડાયા હોય ને તોય ભૂલી જાય માણસ. હા હો બીજું કાંઈ મારી માં? બીજું કાંઈ નહીં. હું બીજું તને કહેવાનું
હા ના કાંઈ કહેવાનું હોય તો હજી પણ તમ તારે કહી દો ને. સલાહ શિખામણના 2 શબ્દ દેવા હોય તમ તારે દઈ દો ને. આ અત્યારથી છે ને અમે તમને આવું બધું શીખવાડ્યું હોય ને તો હારે જાવ ને તો આ બધું કામ આવે એટલા માટે તમને શીખવાડતા હોય. હા આપનો ખૂબ ખૂબ આભાર માતાશ્રી. આપના ચરણ પાદુકા ક્યાં છે? આ રહ્યા લે. તમને પગે લાગી લઈએ. નકર પછી હા હું એમ કહેશે કે એની માએ કાંઈ શીખવાડ્યું નથી. હા રે જાવ ત્યારની વાત ત્યારે. મમ્મી હા હું મહેન્દ્રને મળવા જ જાઉં. મહેન્દ્રને મળવા જાવ? હું ના પાડીશ તો તું નહીં જા? નહીં જાઉં. આમ શું? કાં તો હા પાડ ને કાં તો ના પાડ. હા પણ નહીં જાઉં. જો તું મહેન્દ્રને મળવા જાય ને એની સામે મને વાંધો નથી. આ છેલ્લું ને પહેલું મહેન્દ્રને મળી આવતું. પછી ડાયરેક્ટ સગાઈ? ના, આના માટે આપણે આગળ વધવાનું જ નથી સગાઈ માટે. કેમ મમ્મી? ના પાડી દેજે. મમ્મી ના પાડવાનું કંઈક કારણ તો હશે ને. હવે એ છોકરો તમને ખબર છે ને કેટલો તારો છે અને મારું મન પણ લાગી ગયું છે એ છોકરા સાથે. તો તારું મન લાગી ગયું હોય ને તો તારા મનને છે ને મારી નાખ, બરાબર છે? એની બેન જો અત્યારથી આટલું બધું કરતી હોય તારી યારે, હજી હગાઈ નથી થઈ, વાત આલે છે, તમે બે એકબીજાને મળો છો, તો એની બેનના કેટલા નાટક છે? હે? તો તું પરણીને એ ઘરે જાય તો એની બેન તને છે ને શાંતિ લેવા દે. જો મમ્મી એની બેન ક્યાં આજીવન મારી સાથે રહેવાની છે? એ તો સાસરે નહીં જતી રહી. 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ રહેશે અને ત્યાં જઈશ ને એટલે ઓટોમેટિક એની બેન છે ને એ સુધરી જશે, સમજી જશે. એની બેન ખરી ને એના લખણ કેવા છે ને એનો સ્વભાવ કેવો છે, એ જ્યાં હારે જશે ને ત્યાં એ ઘર કરીને નથી રહેવાની, પોટલા લઈને પાછી આવવાની છે. મમ્મી આપણે કોઈના માટે આવું ન બોલાય, પણ એમાં મહેન્દ્રનો શું વાંક છે? તમને તો ખબર છે ને એ કેટલો સંસ્કારી અને સારા છોકરા છે. તો એનામાં સારા સંસ્કાર છે તો એની બેનનામાં કેમ નથી સારા સંસ્કાર? હું એમ કહું છું. બધા થોડી ના સરખા હોય. એમની બેન છે ને થોડીક ભણેલી ફેશનવાળી છે, થોડોક એટીટ્યુડ છે એમનામાં, બીજું કંઈ નથી. અરે એની ફેશન જાય ચૂલામાં, આપણે કેટલા ટકા એ ફેશનવાળી હોય તો મને એ ખબર નથી પડતી. એની જાતને સમજે છે હું. મમ્મી જીવન મારે કાઢવું છે તો તમે ટેન્શન નહીં લો. મારી તો 100 વાતની એક જ વાત છે કે તારે આજે છેલ્લું ને પહેલું મળી આવવું હોય તો મળી આવ મહેન્દ્રને, અને ચોખ્ખા અને સ્પષ્ટ શબ્દોમાં મહેન્દ્રને કહી દેજે કે હવે હું તમને મળવા નહીં આવું અને મને ભૂલી જાજો ને આ આપણી સગાઈ પણ હવે થશે નહીં. જો મમ્મી આવું નહીં કરો ને પ્લીઝ મમ્મી. પણ તમે એક છોકરાનું વિચારો. મારે જિંદગી છોકરા હારે કાઢવી છે, છોકરાના બેન હારે, છોકરાના મા બાપ હારે કાઢવાની છે. બેન હું એ છોકરાની માં નથી, હું તારી માં છું, એટલે હું છે ને તારી જિંદગીનું વિચારું. એની જિંદગીનું હું શું કામ વિચારું? મમ્મી માની જાઓ ને પ્લીઝ, આવું નહીં કરો ને. મને છોકરો ગમે છે. જો તમે ત્યાં ના પાડશો ને તો હું કોઈ બીજા છોકરા સાથે લગ્ન નહીં કરું. એ તો બધા અત્યારે કે બરાબર છે કે હું ક્યાંય બીજે લગ્ન નહીં કરું. બીજો છોકરો જોવે તને શું ખબર કે તારા નસીબમાં કદાચ આના કરતાં કંઈ સારું લખ્યું હશે. જો આ છે એ મારા નસીબમાં સારું જ લખ્યું છે મમ્મી. એટલા માટે પ્લીઝ આવું નહીં કરો ને. એની બેન સમજી જશે મમ્મી લગ્ન પછી. એના ઘરે જઈને એના પપ્પાને ફરિયાદ કરી, એના પપ્પાએ પણ એને ઠપકો આપ્યો છે, કદાચ મહેન્દ્રએ પણ એની બેનને ઠપકો આપ્યો છે, છતાં એમાં કોઈ સુધારો નથી આવ્યો, તો પછી એનામાં સુધારો નહીં જ આવે. હવે મમ્મી એમાં એવું છે કે એમની બેન છે ને એમને એનું કોઈ ફ્રેન્ડ જોડે કરાવવું છે મહેન્દ્રનું, એટલા માટે. પણ હું ને મહેન્દ્ર એકબીજાને લાઈક કરીએ છીએ, એકબીજાને પસંદ કરીએ છીએ, એટલે લગ્ન થઈ જશે પછી એની બેન એક્સેપ્ટ કરી જ લેશે ને કે હવે હું ગમે એ કરીશ, તો લાઈફ ટાઈમ માટે આજ મારા ભાભી રહેશે. આ મને છોડીને ક્યાંય થોડા જવાના છે હવે એમના ભાઈને. એ છે ને 4 દિવસ પિયરમાં મળવા આવે ને તોય તને શાંતિ ના લેવા દે, બરાબર છે? એને જે વ્યક્તિ ગમતી નથી એ વ્યક્તિને એના ઘરમાં એ શાંતિથી જીવવા ન દે, એટલે ન જ જીવવા દે. જો મમ્મી ઉતાવળમાં કંઈ પણ નિર્ણય ના લેવાય. કોઈ પણ નિર્ણય લઈને સમજી વિચારીને લેવાનો આપણે. મેં છે ને આ નિર્ણય સમજી વિચારીને જ લીધો છે. આપણે આ વાતમાં આગળ વધવાનું થતું નથી. ના સગાઈ માટે હવે કોઈ ચર્ચા કરવાની નથી. આ છેલ્લું ને પહેલું મહેન્દ્રને મળી લો. ફરી ક્યારેય મારી નજર સામે મહેન્દ્રનું નામ લેવાનું નહીં. કે આ જીજ્ઞા છે ને ખાઈ કાઢવડું એવું કાવતરું કરશે જ તે, પણ એક વારી હમી મળે એટલી વાત છે. ઊભી રહે અહીંયા. આમ ક્યાં રસ્તો આપ્યો છે? હે, મારા ભાઈને મળવા જા છો? હા, મારા થનારા પતિને મળવા જાઉં છું. ઈ તારો થનારો પતિ નથી એટલે નથી. કેટલી વખત કહેવાનું તને?
એ મારા થનારા પતિ છે એટલે આમ એ કોની તું સામે ઊભી રહીને accept કેમ નથી કરી શકતી? એમ નહીં તું આમ કોની આમ ઊભી રહીને વાત કરે છે ઈ તો કે મને જ્યાં જરી થતે જેમ ઊભું હોય ને એમ હું ઊભી શકું છું. તારાથી મતલબ માય ડિયર સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન લો હશે તારી ભાડમાં છે સિસ્ટર ઇન લો. તો જો ના તારે ભાડમાં નહીં જાવું, તું અહીંયા જ રહે ને એ તુરતમાં જ સારી લાગે છે. જરાય નહીં. પણ મેં નક્કી કરી લીધું છે કે મારા ભાઈના લગ્ન હું મારી ફ્રેન્ડ હેતલ સાથે કરાવવાની છું. એટલે તારું પાચ્યું નહીં આવે હવે. અને મારા ભાઈને હેતલ પહેલેથી ગમે છે તને ખબર છે? ના ના, હા તમારી જાણ ખાતર કહી દઉં છું કે તમારા ભાઈને ફક્ત આ જિજ્ઞાસ ગમે છે, બીજું કંઈ નથી ગમતું. એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તારા મગજમાં. હા મારા ભાઈને મેં હેતલ વિશે વાત કરી હતી અને હેતલ હું અને મારો ભાઈ આટલા હતા ને એમાંથી આટલા થયા છીએ એટલે મેં તું સમજી જા. એટલાથી એટલામાં જ થયા છો, પણ મન નથી આગળ વધ્યા ને બંનેના. જો બંનેના મન આગળ વધ્યા હોત ને તો આ તારા ભાઈ એટલે કે મારા થનારા પતિ અને જે મને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે એ માણસ મારી પાછળ આટલા ગાંડા ના હોય, આટલા લટુપટુ ના હોય તો એમના પરિવારની કે એમની બેનની વિરોધમાં જઈને મને મળવા ના આવતા હોય. હા માય ડિયર સિસ્ટર ઇન લો. વિરોધમાં હા કરવું પડે છે બિચારાએ, કારણ કે તેની પર કાળું જાદુ કર્યું છે એટલે બીજું તો કાંઈથી થાય એમ નથી. પણ આજે હું તને આ રસ્તો અહીંથી ઓળંગવા નહીં દઉં. ઓળંગવા દઉં ને તો મારું નામ બદલું. બોલ. તો કંઈ વાંધો નહીં, નામ બદલવાની તમે તૈયારી કરી નાખજો. ઓળંગ હાલ, ઓળંગ. હા ઓળંગીશ, સમય આવશે ને ત્યારે તો ઓળંગીશ. બસ આજની જ વાત કરી છે, પછી બીજી વખતની વાતમાં ન લાવતી કે હવે આમ કરો ને તેમ કરો, કેમ કે તારું તો કામ જ એવું છે પહેલેથી. ઊભી રહી એટલે આમ કરીને સ્ટાઇલમાં તું છે એટલે તને એમ થાય છે કે ઓહો હું સ્ટાઇલમાં એને મળવા જાઉં અને આ કાંઈ મને રોકે નહીં. કરતો ફરીથી કેમ કર્યું તું તે? મને મજા આવશે ને એમ હું કરીશ. હા કરને તો કર, આમ કર્યા જ કર, કર્યા કર, ડૂબકા માર્યા કર. તારે જે કામ હોય ને એ કામ બોલ, ખોટી ભેજામારી મારી યારે નહીં કર. તારામાં ભેજું છે તો તારામાં ભેજા મારી કરું. ભેજું તારામાં ભગવાન નથી આપ્યું કે લક્ષ્મી ચાંદલો કરવા આવે છે એ તો મોઢું ધોવા જાય છે. એમ નથી જોતી કે આ લક્ષ્મી આવશે તો કેટલી સારી લક્ષ્મી છે ઈ. શું બોલે છો તું? હે? અને બીજી વાત ઈ કે અમારા ઘરની લક્ષ્મી અમે નક્કી કરી લીધી છે. અમારા પપ્પાના મગજમાં તે હા હેતલની વાત હું નાખી દેવાની છું. એટલે હવે અમારા ઘરની લક્ષ્મી બનશે તો ખાલી ને ખાલી હેતલ. તું છે ને અને મારો ભાઈ કહેતો તો બહુ ભોળી છો, જો કે એના મગજ પ્રમાણે, અને સમાજ સેવા કરે છો તો અમારા ઘરે છે ને તેલના ડબ્બા ઉપાડીને બહાર મૂકવા આવશે. બાકી તેલના ડબ્બા અંદર લેવા ને મૂકવાની પરમિશન તને કોઈ દી નહીં મળે. તારા પપ્પાના કાને વાત નાખીશ તો શું થશે? કંઈ નહીં થવાનું, કારણ કે જ્યાં સુધી તમારા ભાઈ એટલે કે મારા થનારા પતિ હા નહીં પાડે ત્યાં સુધી કંઈ જબરદસ્તી લગ્ન તો હેતલ જોડે નહીં કરાવી. અને અહીંયા સુધી મને વિશ્વાસ છે કે હેતલમાં એ આજે કે કાલે કોઈ દિવસ હા નહીં પાડે. હા તારી હાથ ચાલાકી છે ને બંધ કરી દે છે, બરાબર? જો આજે તે મારા ઉપર હાથ ઉપાડ્યો ને ઉપાડ્યો, ફરીવાર ભૂલ ના કરતી. શું કામ? બાકી હું ભૂલી જઈશ કે તું મહેન્દ્રની બેન છો. મારા ઘરમાં આવું છે ને તારે? હે? તો રોજ આ થાય તારી હારે. બોલ, પોહાશે તને? એ તો મારા પતિને જોવાનું છે અને મારે જોવાનું છે, તારે નહીં. હા અમારા ઘરમાં તું આવતો જોઈએ ને, બાકી તું અમારા ઘરમાં આજે નહીં આવ ને કાલે નહીં આવ. સમજાઈ ગયું? જો સ્વીટી, હું પ્રેમથી વાત કરું છું, મેં તારું કશું બગાડ્યું નથી. હું જાણું છું કે તારે તારી ફ્રેન્ડ હેતલને એ ઘરમાં ભાભી બનાવીને લાવવું છે, હા. પણ તું કોઈ બે વ્યક્તિના દિલ રીતે ન દુભાવ. જો હેતલ લગ્ન કરીને આવશે તો એ ક્યારેય સુખી નહીં રહી તારા ભાઈ જોડે, કારણ કે તારા ભાઈ મને પ્રેમ કરે છે અને હું એમને પ્રેમ કરું છું. આવી રીતે કરીને તો એકાદ 3 માણસની જિંદગીને બરબાદ કરવા માટે ઊભી છે, એટલું યાદ રાખી લેજે. કારણ કે હેતલ ભાભી બનીને આવશે પણ જેનું સ્થાન પત્ની તરીકેનું હશે ને એ નહીં મળે એને એ ઘરમાં. હું અપાવી છે ને એ તું ઉપાથી કરમાં, અને એક વખત લગ્ન થઈ ગયા પછી મારા ભાઈને ના છૂટકે અને એની પત્નીનું સ્થાન દેવું જ પડશે. આપતે પણ દિલથી તો નહીં આપે ને, ભલે ને. પોતાના મનથી તો એક્સેપ્ટ નહીં કરી શકે ને. ભલે. હેતલને જે ખુશી જોશે એ તો નહીં આપી શકે ને. થી ખુશી દેવડાવવાની જવાબદારી મારી ઉપર છે ને. મારી ફ્રેન્ડ છે મારી, એટલે હું એને ગમે તેમ કરીને આ ઘરમાં તો નાખીને જ રહીશ. અને હવે છે ને તમારો રસ્તો આમ છે, આમ નહીં, એટલે આમ વેતી ન થાવ. જા. હા અત્યારે તો હું એમ જતી રહીશ, પણ ભવિષ્યમાં એક થતા કે અમને મળતા તું રોકી નહીં શકે. અને લગ્નની વાત તો એ તો નસીબમાં લખેલું જ હશે કે કોના લગ્ન કોની હારે થશે. તારા ભાઈના લગ્ન મારી થશે. ઓ પૂજનીય તારા શિગ્ના ભાઈના- દેવી, તમારા ચરણ આપો, ચરણ. એટલે અમે છે ને તમારો એક ઓટલો કરીને તમને બેહાડી દઈએ. સમય આવે જોઈ લેશું કોના લગ્ન કોની હારે થવાના છે. હા? અને મારા ચરણ અહીંયા રહ્યા, પગે લાગવું હોય ને તો. હવે મારા છે ને ઈ ચરણ ઉપર થૂ છે, થૂ. ઈ ચરણ મારા ઘરમાં પાછા પાડવા તા મારે. હા સ્વીટી, સ્વીટી, અહીંયા આય તો. શું છે? અહીંયા આય, કામ છે તારું.
લોહી પીધું છે હવે. તે લોહી પીધું છે અત્યારમાં શું છે બોલ. હાશ આ હું જિજ્ઞાને મળવા ગયો તો, મેં એને મળવા બોલાવી હતી. વાહ. 1 કલાક વાટ જોઈ છતાં એ આવી નથી. તો મને શું કહે છો એમ? એને પૂછ કોક બીજાને મળવાનો જતી રહ્યો કંઈક. મોઢું સંભાળીને વાત કર. હું સારી રીતે જાણું છું કે તું જ છો મારી જિંદગીમાં રાહુ બનીને બેઠી છો. તો તને એવું લાગતું હોય તો એવું રાખ. શા માટે તે રોકી એને મને મળવા આવતી હતી તો? મેં ક્યાં કીધું મેં રોઈકી એમ? તો તું જબરજસ્તી મારા મોઢે ઉગલાવીશ. હા, કારણ કે તારા સિવાય કોઈ એવો વ્યક્તિ નથી કે જિજ્ઞાને મને મળતા અટકાવી શકે. મેં તો કઈ કર્યું જ નથી. તોય તને એવું લાગતું હોય તો હા જા મેં રોકી હવે કાઈ. હા, ભૂલી ગઈ ને તું? હા મેં જ રોકી હવે કાઈ. પણ તે ધારી છે હું? ખબર જ છે લગ્ન મારે કોની હારે કરાવવા છે ઈ જ થાય રહી. અરે પણ મારે નથી કરવા તારી બેન પણ યારે લગ્ન હેતલ હારે. તોય કરવા પડશે. અરે પણ નથી કરવા, કઈ જબરજસ્તી છે, કઈ વાત કરે છે તે? જબરજસ્તી અત્યારે મારા મોઢામાંથી ઉગલાયું હે ને? એમ જબરજસ્તી લગ્ન એ કરવા પડશે. જો સ્વીટી, બોલો. પ્રેમથી કહું છું, માની જા કે હું લગ્ન તારી ફ્રેન્ડ સાથે નહીં કરું, જિજ્ઞા સાથે જ કરીશ. નકર પછી છે ને મારો હાથ ઉપડી જાય ને એ સારું નહીં લાગે. હાડકા ભાંગી નાખ ને હાડકા હે. તોય તારી આ બેન એકની બે ન થાયો. એમ ને? તો લગ્ન કરી અને હું અલગ તો પછી લગ્ન કરી અને હું જિજ્ઞા સાથે અલગ રહેવા જતો રહીશ. ત્યાં તું શું કરીશ? લગ્ન કર પછીની વાત છે ને. હા લગ્ન કરતા પહેલા તે શું કીધું? હું બેઠો છે રાહુ. હા, એ આટલો મોટો અહીંયા ઊભો છે તો પછી તું લગ્ન કેમ કર? મારે તો ઈ જ જોવું છે ખાલી બસ. તું મારી બેન છો ને એટલે હું મજબૂર છું, વધારે તને કાંઈ કહી નથી શકતો. બાકી તારા જેવા રાહુ છે ને 1760, કેટલા 1760 પૂરા આવે ને તોય મારા ને જિજ્ઞાની વચ્ચે હોય ને તો હટાવી દઉં. પણ આ રાહુ એવો છે ને કે 1800 છે. 1800 માં શું કહેવાય? એવું જ કંઈક કહેવાય ને. એટલી હટે એમ નથી. ફક્ત બેન છો એટલા માટે. હા તો છું ને. તો બસ ભાઈ છો તો ભાઈની ફરજ નિભાવો. હાલો. હા તમારી બેન કંઈક કહેતી હોય હારા માટે. હા હેતલ જેવી છોકરી તો જોકે તને આજે નહીં મળે કાલે નહીં મળે. મારે જોતી જ નથી ને. ગમે એટલી સારી હોય, તે હીરા ટાંકેલા હોય ને સોનાની પૂતળી હોય ને તોય મારે હેતલ નથી ઈ જોતી. બોલ, સોનું રૂપું હીરો બધું ઈ જ છે. મારા માટે બધું જિજ્ઞા જ છે. તને કેટલી વાર કહ્યું કે જિજ્ઞા મને પસંદ છે એટલે મારા લગ્ન એની સાથે જ થશે, બાકી હેતલ સાથે કોઈ કાળે નહીં થાય. કેમ? જીજ્ઞામાં એવું હું છે જે હેતલમાં નથી? એ મને પૂછ. હા તને જ પૂછું છું. બીજું કોઈ દેખાય છે આજુબાજુ ઊભેલું? જો છોકરી કાળી હોય, ધોળી હોય, ઊંચી હોય, નીચી હોય, એની સાથે કોઈ મતલબ ન હોય. એક વખત કોઈ વ્યક્તિને સામેવાળી વ્યક્તિ પાત્ર પસંદ પડી જાય ને એટલે એને એ જ ગમે. બાકી બધા એના માટે છે ને કચરા સમાન કહેવાય. હે, એમાં તારી ફ્રેન્ડે આવી ગઈ અને તારી બીજી કોઈ ફ્રેન્ડ હોય તો એ પણ તું આવી આવી ગઈ. ગઈ એમ તો કયો. હે, હે હવે તને તે હું કહી ન શકું ને, કારણ કે તું મારી બેન છો. કેમ મને પ્રેમ નથી કરતો તું? તારી બેનને તારે પ્રેમ રહ્યો નથી. બધો પ્રેમ તારે જીજ્ઞા ઉપર લૂંટાવો છે. હા, ઈ પ્રેમ મારે જિજ્ઞા પર જ લૂંટાવાનો છે. બેન માટેનો પ્રેમ જે હોય ને એ તું પ્રેમ કરવા માટેનું બધું ખોઈ ચૂકી છો. સારું કહેવાય ને ખોઈ દીધું તો. બહુ ગમ્યું મને. હવે આ ખોઈ જ દીધું છે તો ભેગું ભેગું બધુંય ખોઈ દઉં. બાકી લગ્ન નહીં થાય હો. બોલી થઈ દે. જશે. જોઈએ. જો મને છે ને પપ્પાએ ના પાડી છે કે બેન ઉપર છે ને કોઈ દિવસ હાથ નહીં ઉપાડતો, નહીતર એટલે હું મજબૂર છું, તારી ઉપર હાથ નથી ઉપાડતો. બાકી ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે મારા અને જિજ્ઞાની વચ્ચે આવવાની જો કોશિશ કરી છે ને તો પછી પપ્પાનું તે હું માન નહીં રાખું. આંગળા નીચા કરતા રહા અને બોલવામાં હવે લિમિટ રાખી જા. તારી અને જીજ્ઞા વચ્ચે તો પહેલેથી હું છું જ. આવવાની કોશિશની ક્યાં કરે છો? અને જો ઓપન ચેલેન્જ દઉં છું, ઓપન, કે જીજ્ઞા અને તારી વચ્ચે કાંટો બનીને તારી આ બેન જ ઊભી રહેશે, કારણ કે મારે તારા લગ્ન મારી ફ્રેન્ડ હેતલ સાથે કરાવવા છે. ચેલેન્જ એક્સેપ્ટેડ. તૈયાર છું હું. હે, તારી પાસે બીજો કોઈ વ્યક્તિ પણ હોય વચ્ચે ટાંટીઓ મૂકવા વાળો મારા અને જિજ્ઞાની વચ્ચે તો લઈ આવજે. તારી બધી જ ચેલેન્જ સ્વીકારવા માટે હું તૈયાર છું. સમજી જીજ્ઞાના ગઈ? ટાટિયા હાચારે તો ને કા. હા હા, કોઈ માયના લાલમાં એટલી હિંમત નથી કે જ્યાં સુધી હું જીવતો છું ને જિજ્ઞાને ટચ કરી શકે. ટચ થઈ ગયું ઓલરેડી. તને ખબર છે? તારી જીજ્ઞાને 2 લાફા તો મેં જ છોડી દીધા. હવે કઈ હા. કેવું છે? જિજ્ઞાને તે લાફા માર્યા હશે પણ એના હાથ મેં બાંધેલા છે કે મારી બેનને છે ને તું કંઈ કહેતી નહીં, નહીતર છે ને એ કંઈ ઓછી ઉતરે એવી નથી. સારું થઈ ગયું તારું. તારા જેવીને તો છે ને આમ મચળીને છે ને આમ નાખી દે નીચે. તને નથી તો ખબર એને હજી. હાથ છૂટા કરવાનું કે ને. હા અને તો હવે પકડવાનું કહીશ કે. કહીશ હવે જા, કે કઈ. તું ભૂલી જજે કે સ્વીટી મારી બેન છે.
અને તું જો જિજ્ઞા સાથે લગ્ન થશે મારા. હા, છેલ્લો તો મને ખબર હતો ઈ જ હશે, જીજ્ઞા હારે થાશે. પણ તોય સાંભળી લે, હેતલ હારે જ થાશે. હેલો હેલો અશોક. સ્વીટી. આ છે ને જ્યારે જ્યારે તમે આવી રીતના પ્રેમથી મને બોલાવો ને હે, એટલે આમ એમ થઈ છે કે જલ્દી તમારી પાસે આવી જાવ. તો પછી આવતી રહે ને હું કામ આટલી બધી રાહ જોડાવશો? મારે તો આમ જો પૈણીને તમારા ઘરે જ આવવું છે, પણ મારા બાપાને વાત ઈ કોણ કરે. હા, એટલી બીક લાગે જ ને મને કહેતા કે વાત જવા દે. આમ તો મારી સામે તો બહુ બોલશો, ત્યાં એકવાર વાત કરી દે ને એટલે આ વાત જ પૂરી થાય અને આપણે નવી જિંદગીની શરૂઆત કરીએ. હા, બોલ બીજું શું કરે છે? તને યાદ? મને યાદ? હા. શું છું કઈ કડી ગયું હંજવાળ આવી છે? અહીંયા. મેં કીધું કઈ કડી નથી ગયું ને એમ. હા, અશોકા. હા, મૂકું હો, હું પછી કરીશ. હા, એ કોણ વળી? અશોકા ફ્રેન્ડ છે મારી. અચ્છા, છોકરીઓના નામ એવા હોય? અશોકાનું હોય નામ ન થાંભળું કોઈ દી? સર્ચ મારીને બતાવું આમાં. એવું કાંઈ નથી, સાબિતી નથી માગતો, આ તો કહું છું મેં કાંઈ. અત્યારે છે ને અમારા જમાનામાં એવા નામ નહોતા ને અત્યારે આવા બધા આવ્યા એટલે ખબર ન હોય. કેવા ફેશનેબલ. મારું નામ જો ને સ્વીટી. હા, એ વાત સાચી. હવે તું ગઢી થાય તો બધા છોકરા શું કહે ખબર? સ્વીટી બાય વાહ. એટલી તો મારી ઉંમર જ નથી કે હું ગઈઠી થાઉં. થશે થશે. આ હું ન છો એમ તુંય થાયશ ને એક દિવસ. એટલી ઉંમર નથી કેમ કે આ ભાઈ મને એટલી ઉંમરની રહેવા નહીં દે. એની જે આ જીદ ને લપ છે ને એમાં ને એમાં મને લાગે મારી ઉંમર અડધી થઈ જવાની. અરે એમાં તારી ઉંમર અડધી ન થાય ને એ વાતનું સમાધાન કરવા જ હું તારી પાસે આવ્યો છું. હું જો તારા માટે છે ને એક છોકરો મેં ફર્સ્ટ ક્લાસ ગોત્યો છે. ભાઈના અને જિજ્ઞાના લગ્ન થાય ને એની હારોહાર તારા લગ્ન કરી દઉં. ના પાડીને ઈ બેયના લગ્ન નહીં થાય ને મારે લગ્ન નથી કરવાના. એકવાર ખબર પડે તમને કીધું એમાં. એટલે પણ મેં ઓલા મંજીભાઈ હારી વાત કરી એનું હું મારે હવે જવાબ દેવો તું ના પડે છો તો? કોણ મંજીભાઈ? એ છે ભાઈ એક ઓળખીતા. તો મેં કીધું ભાઈ તમારો છોકરો મને ધ્યાનમાં આવે છે તો મારી છોકરી હારી ગોઠવી દઈએ. તો મારે મેં કીધું બેન ભાઈના એક હારી લગ્ન થઈ જાય તો એટલો ખર્ચો ઓછો. તમારા મંજીભાઈને કહી દેજો ને કે મારી સ્વીટી એકેય જગ્યાએ લગ્ન નહીં કરે કેમ કે મને એકેય છોકરો પસંદ નથી અને અત્યારે તો નથી જ. અરે નથી તો પછી અમે વેણ દીધેલા અમારે શું પછી હેઠું જોઈને હાલવું? એટલે આ તમે ભાઈનું તો આવી રીતના નક્કી કરી નાખો, મારું કારણ વગરનું આવું કરો. બાકી યાદ રાખજો, નહીં ભાઈના લગ્ન થવા દો કે નહીં હું કરું, જોઈ લેજો તમે. કાંઈ નહીં તો હું તો મંજીભાઈને કહી દઈશ ભાઈ મારી સ્વીટી તમારા છોકરા હારી લગ્ન કરવા રાજી નથી એટલે તમે છે ને વહેલી તકે તમારા અશોકને ના પાડી દેજો. શું? એટલે મંજી કાકા એટલે ઈ મંજી કાકાની વાત કરું? હું તો ઓલા મંજી કાકાનું સમજતી હતી. હવે જે મંજી કાકા હોય એ તારા લગ્ન જ નથી કરવા તો પછી હું? હું શું? તો કાંઈ નહીં ભાઈને એકલા કરી નાખશું બીજું હું. ભાઈના લગ્ન નહીં થાય બરાબર છે. અને જો હા અશોક હારે વાત મારી ચલાવી હોય તો મને વાંધો નથી. ના તારે તો હમણાં લગ્ન નથી કરવા તો પછી વાત જ શું હાંકવાની હોય? જો હવે હું નમતું મૂકું એનો મતલબ એ નથી કે તમે વાત ખેંચ્યા જ કરો, બરાબર છે? એટલે હું તૈયાર છું એમ અશોક હારે લગ્ન કરવા. એ તો મને પહેલેથી જ મને ખબર હતી કે તમે એની હારે જ મારા લગ્ન નક્કી કરશો એમ. કેમ તને એટલી બધી ખબર પડી જાય? તું કાંઈ આમ ત્રિકાળ જ્ઞાની છો? અંતર્યામી છું. અંતર્યામી છો? આ બાપના દિલની વાત દીકરી નો સમજે તો કોણ સમજે? મને દીકરીના દિલની વાત બાપ નો સમજે તો કોણ સમજે? તને શું લાગે મને કાંઈ ખબર જ નહીં હોય? બેટા મને બધી ખબર છે ને એટલે જ હું આજ મંજીભાઈ પાસે ગયો હતો. શું બધી ખબર છે? તારે મારું બધી શોખવેટ કરવું કે તમે એકા બીજી પસંદ કરો છો, અશોકને તું એકબીજાને પસંદ કરો છો એટલે મેં કીધું મારે ભાઈ એક માંડવે બે લગ્ન થાય અને આ ઘીના ઠામમાં ઘી પડી જાય. હવે ના નહીં પાડતી હો બેટા. ભલે ભાઈ લગ્ન કરે અને તુંય લગ્ન કરી નાખ, ભાભી ઘરમાં આવે અને તું બીજાના ઘરમાં જા. અશોક હારે લગ્ન થતો હોય એ રીતે મારા મનપસંદીદા માણસ હારે તો પછી ભાઈ નહીં તેની પસંદાર હું લગ્ન કરવા દઈશ બસ. હાલો પણ આ અશોક હારે કરાવશો તો જો, નહીતર નહીં.
અરે બેટા એવું નથી. તમે બંને એક દિવસ હું આમ જાતો હતો ને ખુશખુશ કરતા હતા ને, હું જોઈ ગયો. એટલે મેં કીધું આ દીકરીઓ છે ને કે બાપના મોઢે મોઢું ન ખોલે. એટલે હું મારી દીકરીનું મન જાણીને સામે હાલીને મેં તમારું નક્કી કર્યું છે. તો જો બેટા, ભાઈ અને જીજ્ઞાનું મન મળી ગયું હોય અને એ તું તોડે, અને તમારા બંનેનું મન મળી ગયું છે એ હું તોડું, તો એકાબીજીનું કેવું દુઃખ થાય. એટલે હવ રાજી થઈને આપણે એક માંડવે લગન કરી નાખીએ. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ આવો. હાશ. આવો. જો બેન, હવે છે ને મારી દીકરીને મેં સમજાવી દીધી છે કે તમારી દીકરીને એ હેરાન નહીં કરે. એટલે તમે છે ને એના બોલ્યા સામું બહુ નહીં જોતા. ના, તમે કહો છો વાત સાચી. તમે તમારી દીકરીને સમજાવી. તમારી દીકરી કોઈની વાત સમજે એમ નથી, એનું ધાર્યું જ કરે એમ છે. એટલે મારે તો મારી દીકરી દેવાનો વિચાર નથી. અરે એવું નથી બેન, પણ મારી વાત સાંભળો તમે, કે મેં એક જ માંડવે 2 લગ્ન ગોઠવા છે, દીકરો અને દીકરીના. તમારી દીકરી અમારા ઘરમાં આવશે એટલે મારી દીકરી મારા ઘરેથી વિદાય લેશે. એટલે બાંધવાનો પ્રશ્ન જ નહીં ઊભો થાય. પણ આ તમારી દીકરીનું તમે આટલું જલ્દી કેવી રીતે ગોઠવી નાખ્યું ભાઈ? કાંઈ છોકરો શું કરે છે શું નથી કરતો, હા ના બધું જોયું કે નહીં વ્યવસ્થિત ભાઈ? એ જો ભલે એ ગમે એ બોલી એની બાળક બુદ્ધિમાં, પણ હું તો છે ને વડીલ છું, એટલે મને તો થોડા ઘણી બુદ્ધિ હોય. આમ છોકરીને જ્યાં ત્યાં ન નાખી દેવાય હો ભાઈ. એલા એવું નથી. મારી દીકરી બીજા છોકરાને પસંદ કરે છે ને એ વાતની મને જાણ હતી. હા તો મારી દીકરીને મેં વાત કરી તો કે મારે હમણાં લગ્ન નથી કરવા, પણ મેં એ છોકરાનું નામ આપ્યું હા એટલે લગ્ન કરવા રાજી થઈ ગઈ. બરાબર. એટલે છોકરો આમ તમારી જાણમાં છે ને? હા, છોકરો જાણમાં જ છે, ઓળખીતાનો જ છોકરો છે. તો મેં કીધું શું છે કે એક માંડવે 2 લગ્ન થઈ જાય ને એટલે ખર્ચો પણ ઓછો થાય અને એકાબીજીને મન દુઃખ ન રહે. વાત સાચી છે તમારી. પણ જો આ દીકરીનો સ્વભાવ આવો ને આવો રહે ને ભાઈ, તો એ બીજાના ઘરે જાય ને, ન્યાય એની આદત આવી ન જાય એ ચિંતા થાય મને. જો એ તો મા વગરની મોટી થઈ છે દીકરી, એટલે એને એ બધી છે ને સંસ્કાર કોણ દેવાવાળું હોય, આવું બધું શીખવાડવાવાળું, એટલે એ કરે એવું. એ વાત તમારી સાચી છે, પણ હારે જાય ને એટલે એ લોકોની રહેણી કરણીમાં રહે ને એટલે ગમે એ છોકરી છે ને સુધરી જાય. સારું થાય સુધરી જાય તો, અને છોકરીને સદબુદ્ધિ આવે તો ભાઈ, નકર છે ને બહુ ઉપાધિ થઈ જાય. ના એવું નથી, મેં તમને કીધું એમ. હા હા. છોકરી ગમે એવી હોય ને સાસરે જાય એટલે ઘણો ફેરફાર થઈ જાય. કારણ કે સાસરિયામાં જઈને ખબર પડે કે આપણે એ લોકોને અનુકૂળ થઈને રહેવાનું હોય, આપણને ગમે એ બધું ન કરવાનું હોય. વાત તો તમારી સાચી છે. દીકરીઓ આ બધું સમજી જાય ને તો મા બાપને આખી જિંદગી જીવે ને ત્યાં લગન દીકરીની ચિંતા ન રહે ભાઈ. મારે છે ને કાંઈ વાંધો નહોતો, મને તમારું ઘરે ગમ્યું હતું, છોકરોય ગમ્યો હતો, અને મારી છોકરીનું તો મન ન્યા જ હતું. પણ અમારું મન ક્યાં પાછું પડ્યું હતું? આ તમારી દીકરીના સ્વભાવના લીધે અમારું મન પાછું પડ્યું હતું. બાકી બીજો કાંઈ વાંધો નહોતો અમને. લ્યો, હું એ સમજુ છું કે ભાઈ કાયમનો કકળાટ હોય એ ઘરમાં દીકરી દેવા કોણ તૈયાર હોય. એટલે પછી મેં આ રસ્તો કાઢ્યો ને એટલે હવનું કામ થઈ જાય. એ આ રસ્તો તમે સારો કાઢ્યો ભાઈ, પણ પછી તો છે ને મારી દીકરી હારે જાહે ને આવશે ને તો પછી નણંદ ભોજાઈને એટલો પ્રેમ વચ્ચે ને ભાભી ભાભી કરતી આવશે. અરે એવું થાય ને તો સોનામાં સુગંધ વળે ભૂપતભાઈ. મને તો એમ આઠે કોઠે દીવા પ્રગટી જાય. બોલો. હા ભાઈ, આ જો ભગવાને ધાર્યું છે ને એટલે સમાધાન કરી નાખ્યું આપણી વાતનું. નકર આ વાતને લઈને ખોટે ખોટે આપણા દીકરા દીકરીની હગાઈ તોડવાની વાત હતી. આ એ તો એને મનગમતો છોકરો હતો ને એટલે એને હા પાડી દીધી. બાકી તમારો ગોતેલો છોકરો હોત અને એને ન ગમતો હોત તો એ આજે હા ન પાડત ને કાલે હા ન પાડત. તો ન હા પાડે. પણ આ બધું મેં કીધું એમ ઘીના ઠામમાં ઘી પડી ગયું, બીજું હોય શું એમાં? હા તે કાંઈ વાંધો નહીં. હા હવે તમે નક્કી કરી જ નાખ્યું છે અને તમે છે ને 2 પક્ષનું સારું વિચાર્યું છે. તો હવે એક કામ કરો, સારો દિવસ જોઈ ગોર મહારાજ બોલાવી અને હગાઈને લગન ને બધું એક હારે પતાવી દઈએ આપણે. હા, જય શ્રી કૃષ્ણ. હાશ, મારી છોકરીની ઈચ્છા પૂરી થઈ. એને એ છોકરો ગમતો હતો. સ્વીટી આમ તો ડાઈ પણ છોકરમાં જ બહુ વધારે કરે, બુદ્ધિ ઓછી મા વગરની છે એટલે.
જગ્યા તો કરવી પડશે ને આમાં. જીજ્ઞા આ બાજુ આવ ને, તારી સાથે વાત કરવી છે. જો બોલો. સૌથી- અહીંયા મારા ઘરે તમે? હા, સૌથી પહેલાં તો સોરી કે હું તારા ઘરે આવ્યો તને મળવા માટે, કારણ કે તારા ઘરે આવવા માટે મારે પરમિશન લેવી પડે હું જાણું છું, પણ મારે મજબૂરી હતી એટલે મળવા આવવું પડ્યું. બોલો. જો શું કામ હતું કંઈ કે તમારે મારા ઘરે આવવું પડ્યું? મારા મજબૂરી? હા, મારા બેન વિશે થોડી વાત કરવી હતી અને આપણા લગ્નની વાત કરવી હતી તારી. જો મારે નથી કરવી તમારા બેન માટે વાત, અને મને લાગે છે કે આપણે આપણા લગ્નનું અહીંયા પૂરું કરી નાખવું પડશે. આગળ ના વધીએ તો વધારે સારું. જો આવું ના બોલતું. તને ખબર છે ને કે હું લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે, નહીં તો પછી હું કોઈ સાથે લગ્ન નહીં કરું. આ એક વાત હું તને કહેવા આવ્યો છું. જો તમે લગ્ન કરો, મારી પણ ઈચ્છા હતી જ કે લગ્ન તમારી સાથે કરું, પણ આ તમારી બેનનું વર્તન બહુ જ ખરાબ છે અને મને તો ચિંતા થાય છે કે લગ્ન પછી પણ જો એ આમનામ જ રહેશે તો, કારણ કે તમારી બેન નથી ઈચ્છતી કે આપણે બંને જોડે રહીએ. પણ એ શા માટે નથી ઈચ્છતી એ જ કહેવા હા, આવ્યો છું. એ પણ મને ખબર છે કે એમની ફ્રેન્ડ હેતલ જોડે તમારા મેરેજ કરાવવા છે, એમની ફ્રેન્ડને લાવી છે ઘરમાં ભાભી બનાવીને, એ જ કારણ છે ને. અને જો સ્વીટી આપણા લગ્ન પછી આપણા બંનેની વચ્ચે નહીં આવે એ પણ હું તને કહેવા આવ્યો છું. તો શું તમારા બેન લગ્ન માટે માની ગયા છે આપણા? એણે મને એક્સેપ્ટ કરી લીધી છે હા, તો એ વચ્ચે ના આવે. એવું- બાકી એણે તો મને ચેલેન્જ જ આપી છે કે એ આપણા લગ્ન માટે ક્યારેય હા નહીં પાડે, અને લગ્ન પછી પણ જો હું એ ઘરમાં આવીશ ને તો આપણને શાંતિથી જીવવા નહીં દે, એવું પણ મને કીધેલું છે એમણે તો. શાંતિથી જીવવા તો ત્યારે નહીં દે ને કે જ્યારે સ્વીટી એ ઘરમાં રહેશે. એટલે એમ જ કે મેં ને મારા પપ્પાએ નક્કી કરી લીધું છે કે આપણા લગ્નની સાથે સાથે જ સ્વીટીના પણ હાથ પીળા કરી દેવામાં આવશે. તમારી બેનનો નેચર એવો છે ને કે મને નહીં લાગતું, સોરી ખોટું નહીં લગાડતા, પણ એ સાસરામાં પણ શાંતિથી રહે એમ, કારણ કે મેં જોઈ લીધો છે એનો નેચર કેવો છે, કોની જોડે કેમ બોલવું, કેવું વર્તન કરવું, કોઈ જાતને એનામાં સેન્સ નથી. હા, હું જાણું છું સારી રીતે કે તને એને ખોટી રીતે હેરાન કરી છે, અને લગ્ન પછી કદાચ જો એ દુઃખી થાય ને તો એની પ્રોબ્લેમ છે. હા, ભાઈ હોવાના નાતે હું દુઃખી જરૂર થઈશ કે મારી બેન દુઃખી છે સાસરિયામાં, પણ એના જે ખાડો ખોદે ને એ જ પડે. આ તું સારી રીતે જાણે છે. અને મને સ્વીટી જોડે રહેવામાં કંઈ પ્રોબ્લેમ નથી, હું તો એને મારી નાની બહેનની જેમ જ રાખીશ, ક્યારે એને એવું વર્તવા પણ નહીં દઉં કે હું એમની ભાભી છું. જો પણ એ શાંતિથી મારી જોડે રહી શકતા હોય ને તો. હા, પણ એવો સવાલ જ નથી આવવાનો ને હવે. અને આમ પણ સ્વીટીને તું મને મળવા આવી હતી ત્યારે વચ્ચે જે કંઈ બન્યું ને એ બધું મને સ્વીટીએ કહ્યું, અને મેં એને ત્યાં સુધી કહી દીધું છે કે આજ પછી તું જીજ્ઞાની સામે પણ આવી છે ને અને એક પણ શબ્દ એને કીધો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છો. આ હું ફક્ત તારા માટે નથી કરી રહ્યો, એના ખુદના માટે પણ કરી રહ્યો છું, જેથી કરીને તે જેમ કહ્યું તેમ સાસરિયામાં દુઃખી ન થાય. પણ એના માટે તમારે મારા મમ્મીને પહેલાં મનાવવા પડશે, કારણ કે મારી મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે લગ્ન માટે તમારી સાથે, એ પણ આ સ્વીટીનું વર્તન જોઈને જ. હા, પણ હું તારા મમ્મીને ત્યારે જ વાત કરી શકીશ ને કે જ્યારે તું તારું મન બદલીશ. મારે તો મેં તમને કહ્યું ને કે મારી તો પહેલાં પણ ઈચ્છા હતી જ કે તમારી જોડે મેરેજ કરીને મારી આગળની લાઈફ તમારી જોડે હું પસાર કરું, પણ હવે તો મારી મમ્મી હા પાડશે તો જ થશે. હા, તો એને મનાવ ને. જો મારામાં કંઈ પ્રોબ્લેમ હોય, મારા ઘરમાં મારા પપ્પામાં કંઈ પ્રોબ્લેમ હોય, અમારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહી શકે. ના ના, મને કોઈથી એટલે કોઈથી પ્રોબ્લેમ નથી, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ બહુ સારું જ છે. હા, થોડી ઘણી આદતો ખરાબ છે એ તું સારી રીતે જાણે છે. ક્યારેક ક્યારેક સિગરેટ પીવી હા. અને દિવસના 3-4 માવા ખાવા, બીજું કંઈ? ના, એનાથી વધારે. એ તો મારા મમ્મીને પણ ખબર છે. હા, તો સારી વાત કહેવાય. તો જીજ્ઞા પ્લીઝ તારા મમ્મીને મનાવ ને, કે માની જાય તો મારે છે ને તારી સાથે આખી જિંદગી વિતાવવી છે, હસી ખેલી અને દુઃખ પણ આવે ને તો તારી સાથે વિતાવવું છે, અને જો સુખ આવે ને તો સુખના દિવસો તારી સાથે પસાર કરવા છે. દુઃખ તો નહીં આવે, મારાથી બનશે ને એટલો પ્રયાસ કરીશ તમને અને તમારા પરિવારને ખુશ રાખવાનો. તમે ટેન્શન ના લો,
મારી મમ્મીને મનાવીશ અને બધી વાત પણ કરીશ. હવે તમે આવ્યા છો ને તો એક કામ કરો, તમે જ રૂબરૂ મારા મમ્મી જોડે વાત કરી લો, કારણ કે તમે વાત કરશો ને હું વાત કરીશ ને તેમાં આસમાન જમીનનો ફરક પડશે. તમે મમ્મીને વાત સમજાવશો ને તો મમ્મી સમજી જશે. હા ઠીક છે. ક્યાં છે તારા મમ્મી? તારા રૂમમાં જ જાઓ ઘરે. હા ચાલ.